આ હું તને શું કહું છું, હું નોકરી પર જાઉં છું. તમે ભલે નોકરીએ જાઓ પણ મારી એક વાત સાંભળતા જાઓ. મેં તમને વાત કરી હતી યાદ છે ને? મારે સાડી લેવાની છે અને 3000ની સાડી છે. અરે પણ આટલી મોંઘી સાડી, તને ખબર છે ને મારો પગાર 15000 જ છે. તો હું શું કરું? લગ્નને આટલા વર્ષ થયા, કોઈ દિવસ તમે મને આવી રીતે કોઈ મોંઘી ગિફ્ટ આપી છે? અને એકવાર શું મેં માંગી સાડી તો તમે એમ કહો છો કે આટલી મોંઘી સાડી? એમ કહો કે મેં સસ્તી સાડી માંગી. 3000 કિંમત કઈ ઓછી કહેવાય? આપણે અહીંયા રવિવારીમાં 400-500માં છે ને હા સારી સાડી મળે છે, એ લઈ આવશું. એ રવિવારીમાં છે ને તમે જ તમારા કપડાં લો. મારા મમ્મી પપ્પાએ મને આજ સુધી આવી કોઈ રવિવારીની વસ્તુ નથી પહેરાવી અને અહીંયા આવીને તમે મને રવિવારીની વસ્તુ પહેરાવો છો. અરે અહીંયા 30% લોકો એ પહેરે છે. તો એ લોકો પહેરતા હશે, હું નથી પહેરતી. એના કરતાં તો તમારી સાથે લગ્ન ના કર્યા હોત ને તો સારું થાત. જો તું આવું ના બોલ. હા તો આપણા કિસ્મત હતા એને લીધે આપણે મળ્યા છે અને દરરોજ થોડાક આવા દિવસ રહેવાના છે. મારો પગાર વધે ને પછી હું તારા બધાય શોખ પૂરા કરી. લગ્ન કરીને આવીને ત્યાંથી 1 રૂપિયો નથી વધ્યો. એટલો ને એટલો જ પગાર છે. કિસ્મત તો મારી જ ખરાબ છે જે તમે મારા પલ્લે પડ્યા. જ્યારે તમારા મમ્મી પપ્પા જોવા આવ્યા ને ત્યારે બહુ મોટી મોટી વાતો કરતા હતા. મારો છોકરો તો આમ છે, મારો છોકરો તો તેમ છે, તમારી છોકરીને બહુ ખુશ રાખશે. જોઈ લીધું કેટલી ખુશ રાખી. જો તું આવું ન બોલ, મને દુઃખ થાય છે. આમ જો 500ની નહીં 1000 વાળી લઈ દઈ બસ. રાખો 1000 રૂપિયા તમારી જોડે જ. મારે નથી જોઈતી સાડી. પણ તને મારે એટલા પગારમાં બધું કેમ પૂરું પાડવું એમ કહું છું. અને એક બાજુ આ મમ્મી પપ્પા, એટલો પગાર છે તારો અને ઓલાનો એટલો છે, નકરું એવું જ કહે છે. શું કરવું? આ તમારા ભાઈનો છે ને પગાર ભલે ગમે એટલો હોય પણ એ એના વાઈફને એટલું ખુશ રાખે છે ને, એ જે માંગે છે ને એ વસ્તુ એને લાવી આપે છે. પણ એનો પગાર 50000 છે, સમજે તું? મારો 15000 જ છે. એટલે 50000 પગાર હોય કે 15000 પગાર હોય, વાત છે ને વાઈફના ખુશીની છે કે તમે એને કઈ રીતે ખુશ રાખી શકો છો ને એ તમારા હાથમાં છે. મેં કંઈ એટલી મોટી કંઈ તમારી પાસે ગોલ્ડની વસ્તુ નથી માંગી લીધી તો તમે આટલું બધું વિચારો છો. મેં ફક્ત 3000ની સાડી માંગી છે જે મને ગમી છે. પણ જો એટલા બધા પૈસા તો મારી પાસે નથી. મારે તારી સામે કેમ ખોટું બોલવું? મારે હજી શ્રવણભાઈ છે ને એને હજી મારે 2000 રૂપિયા દેવાના બાકી છે. એને પાસે ઉછીના લીધા હતા નહીં એટલે. એ તમે જાણો અને આ તમારો જે કંઈ બી શ્રવણભાઈ હોય ને એ જાણે. આ બધી વાત મને ના કહેશો. હા અરે બેન તું ભાઈ મને સંગીતા જોડે બહાર જવું છે, પૈસા આપો ને. પૈસા તો બેન અત્યારે મારી પાસે નથી. તું આ સાગરભાઈ જોડેથી લઈ લેજે ને. અરે ભાઈ દર વખતે તમે આમ જ કહેતો, ક્યારેક તો આપો. દર વખતે હું સાગરભાઈ પાસેથી જ લઉં છું. હા બેન તને ખબર છે ને એનો પગાર 50000 છે અને મારો 15 જ છે, તો એમાં બધું કેમ આપું? પણ ભાઈ ક્યારે તમે મારી નાની બેનને ક્યારેક તો આપવું એવું. અરે બેન હું પૈસા તને આપી પણ કાંઈક મારો પગાર વધે ને પછી. પણ ભાઈ સારા પગારવાળી નોકરી કરો ને 15000માં શું ધક્કા ખાવાનું? બીજે મેં બહુ ટ્રાય મારી બેન પણ ક્યાંય સેટ જ નથી થતો. હું જ્યાં સેટ થઈ જાઉં ને ત્યાં સામેવાળા ના પાડે છે કે કટિંગ નહીં હાલે. એટલે આ જો અત્યારે 15000ની નોકરી કરું છું. તને જ ખબર છે ને અત્યારે પાછું ડાયમંડમાં તો મંદી છે. હે હા સાચી વાત છે. હાલો ખોટા તમારી પાસે ભાઈ સાગરભાઈ પાસેથી જ લઈ લેશો. આ જોયું? આ તમારી બેને તમારી કિંમત નથી કરતી. એ દર વખતે તમારી પાસે પૈસા માંગે અને તમે સાગરભાઈ પાસે મોકલી દો. પણ શું કરવું તું જ કે? કશું કરવું નહીં. જ્યાં જતા હતા ને જાઓ કામે અને મને મારું કામ કરવા દો. આ સાગર જો નાનો હતો ને ભણવામાં ધ્યાન આપ્યું ને ત્યારે સારો પગાર થયો ને ઠરીઠામ થઈ ગયો. અને બાયોમાને 2 ખર્ચા વધારે કરવા હોય ને તો કરી શકે. પણ આ અશોકને છે ને કેટલું ભણવાનું કીધું, ભણવામાં ધ્યાન જ ન આપ્યું. હાવ છોકર મત કરી. મને એની ચિંતા છે
એક તો પગાર હાવ ઓછો અને એમાંથી તો આ બધી મગજમારી ચાલુ થાય બૈરાની. બસ 15,000 રૂપિયામાં એ પછી આ બાયુમાણા કોઈક દી પૈસા માંગે એકબીજાના વાદે તો હું પૂરા પાડી શકે. આ છે ને બધું પહેલાં વિચારવાનું હોય, પછી પાછળથી પસ્તાવાનો વારો આવે અને ઝઘડાનું ઘર થાય. એ નાનો હતો ને તે કેટલું કહેતા કે ભણવામાં ધ્યાન રાખ, ભણવામાં ધ્યાન રાખ, પણ ધ્યાન જ ન દીધું. હવે આપણે બધા એને ભોગવવાનું ને. હા, એકને વધારે આપીને એકને ઓછું આપી તોય તકલીફ. ઘરમાં બધાને કમાઈને હરખું આપવાનું. જય શ્રી કૃષ્ણ પપ્પા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હા. કેમ છે તબિયત પાણી તમારા? એ અમારે તો સરસ છે બેટા. તારે કેવું ચાલે છે? એકદમ મસ્ત. આપણે શું ચિંતા હોય. સાગરને કોઈ તકલીફ જ નથી. એ ભગવાનની દયાથી છે ને સરસ મજાનો એનો ધંધો સેટ કરી નાખ્યો છે અને મહેનતુંય ખૂબ છે, એટલે કોઈ તકલીફ એને તો આવવાની જ નથી. અરે પપ્પા તમારા આશીર્વાદ, બીજું તો શું. અને હું શું કહેતો હતો કે આપણે ગામડેથી રમણ કાકાનો ફોન આવ્યો હતો. શું કહેતા હતા? એ લોકો કહેતા હતા કે અમે સોમનાથ દર્શન કરવા માટે જઈએ છીએ, તો તમારે જો જવું હોય તો ટિકિટ બુક કરાવી દો. હવે જવાની ઈચ્છા છે તારી? અરે જઈ આવો ને પપ્પા. આમ પણ આવો મોકો વારે વારે થોડો મળવાનો છે. આપણે સોમનાથ દાદાના દર્શન થશે અને એ બાને તમારે એક નાનો ટૂર થઈ જશે. એ બધું તો ખરું, પણ હવે ખોટા પૈસા ખર્ચાય ને બેટા. હવે એમાં શું ખર્ચો થવાનો પપ્પા? કાંઈ નહીં, હવે સાગર કહે છે ને તો આપણે જઈ આવીએ. હા ચાલો એમ કરવી, પણ હવે એકલા એકલા જાઓ. અરે રમણ કાકાને એનું છે ને ફેમિલી બધા? છે, તમે બંને, અને આપણે મોટા પપ્પાને એની વાત કરશું. એ લોકો આવે તો એને બોલાતા જજો. સારું, ન્યા ઠેક જે છે પછી દ્વારકા જતા આવે ને તો પછી. હા તે તો તમે લોકો બધા સાથે હોય ને, એટલે ત્યાંથી પછી ત્યાં. ત્યાં ગોઠવી નાખશું પ્લાન. સારું હાલો, તારી ઈચ્છા છે તો અમે દર્શન કરતા આવીએ. અમે ઘણા ટાઈમથી ગયા નથી. હા એ વર્ષો થઈ ગયા, 30 વર્ષ થઈ ગયા છે નહીં સોમનાથ ગયા ને. હા, હવે અશોકભાઈ ને એ બધા દેખાતા નથી, ક્યાં ગયા? બસ અશોક અંદર હશે, હવે તૈયાર થતો હશે. હા, એક ઉપાધિ છે બેટા. હવે અશોકને છે ને આ પગાર ધોરણ કંઈ વધતું નથી. હવે કામમાં એ કેવો ભલીવાર છે, એનો શું છે, શું કરે છે કંઈ ખબર પડતી નથી. અરે પણ પપ્પા આ હીરાના કામમાં ન કરી પહેલેથી કાંઈ નથી. આપણે મજૂરી કરી કરીને થાકી જાય પણ આપણા હાથમાં આવક નથી આવતી. ને અશોકભાઈને તો મેં કેટલી વાર કીધું હતું કે તમને નાનો મોટો ધંધો તમારે ચાલુ કરવો હોય ને તો હું થોડી મદદ કરું. તો મને કે એવો મને ક્યાં અનુભવ છે કે હું ધંધો ચાલુ કરું? ભાઈ કંઈક ચાલુ કરે તો અનુભવ થાય ને. એ જ તો વાત છે, પણ સમજવું જ નથી એમને. સાગરભાઈ હું શું કહું છું, મને થોડા પૈસા આપો ને. અરે પૈસા જોઈએ છે? હા તારે પૈસાને શું કરવા? મારે મારા ફ્રેન્ડ જોડે બહાર જવું છે. મેં અશોકભાઈ પાસેથી માંગ્યા પણ એમણે કીધું કે સાગરભાઈ પાસેથી લઈ લેજે. પણ એમની પાસેથી શું કામ માંગે છે? ખબર છે કે એમનો એક તો પગાર ઓછો છે અને ખુદની પાસે વાપરવાના પૈસા નથી રહેતા, તો ત્યાં શું કામ માંગે છે? હું આપું છું ને, મેં કોઈ દિવસ ના પાડી તને? ના પણ એમ તો અરે જવા દે ને. કેટલા જોઈએ છે તારે? 1000 રૂપિયા આપો ને. સારું, હું તને ગૂગલ પે કરી દઈશ, નહીંતર તારે ભાભીને કહી દઈશ તો એની પાસેથી લઈ લેજે. હા ઓકે. હા પપ્પા હું શું કહું છું, મારે પૂના જવું છે નર્સિંગ માટે. નર્સિંગ માટે પૂના ઠેક? અરે બેટા, આ છોકરીની જાતને છે ને એટલી બધી દૂર આપણે મૂકવાની કાંઈ જરૂર નથી. અને ત્યાં હોસ્ટેલમાં રહેવાનું, અને કોઈ છે ભેગું ત્યાં, કોઈ આપણું કોઈ સગાવાલું ન હોય. અરે મારી ફ્રેન્ડ છે પણ કોલેજ ત્યાં બહુ સારી છે, યુનિવર્સિટી. તે કોલેજની ક્યાંય ગુજરાતમાં કમી છે. આપણે અહીંયા ભણાય ને, અહીંયા છે જ ને બધી સારી કોલેજ, પણ ત્યાં મમ્મી, દૂર મારી નથી. ફ્રેન્ડ પણ જાય જ છે પૂના અને ત્યાં સારી યુનિવર્સિટી છે. અરે હા વાત સાચી તારી કે પૂણા સારી એવી યુનિવર્સિટી છે, પણ અહીંયા પણ તો છે ને. તારે શું ત્યાં ધક્કો ખાવાની જરૂર છે? અને જો હાજા માંદા હોય, તારે કંઈ અહીંયા આવવું હોય, અમારે ત્યાં આવવું હોય, તો કંઈ ઘડીકમાં થોડી ત્યાં પુગાય છે. અને જો બેટા તારે કોલેજ કરવી હોય, નર્સિંગ કરવું હોય તો અહીંયા જ કર તું તારે. અને ત્યાં છે ને રૂપિયા બહુ વધારે થાય, એટલે એટલા બધા રૂપિયા આપણી પાસે નથી. અને આ તારો એક ભાઈ સાગર છે, એ જ ઘરનું એટીએમ છે. બધા ખંખેરા કરે, પૈસા કાઢ્યા કરે. તારા ભણવાના પૈસા જો એટલા બધા કાઢવાના થાય 10-12 લાખ રૂપિયા, તો પછી આપણી પાસે એટલા બધા રૂપિયા ક્યાં છે? અને હું રિટાયર માણસ, માંડ 10-12 રૂપિયા ત્યારે ફંડ આવે છે પ્રોવિડન્ટ ફંડમાંથી. એવું નથી પપ્પા, હા તો એને આપણે અહીંયા કરાવવું છે એટલે, બાકી પૈસાનો તો કોઈ પ્રોબ્લેમ નથી. પણ તારી માટે સારું છે કે તું અહીંયા રહે, એ બાને તું પરિવાર સાથે તો રહી શકીશ. ઓલું તારે હોસ્ટેલમાં રહેવું પડશે એકલું. પણ ભાઈ એક 2-3 વર્ષની તો વાત છે, મારે ત્યાં જ ભણવું છે. બેટા આ ભણી ગણીને પાછું તારે સાસરે જવાનું હોય. હવે તારી પાસે આટલા બધા રૂપિયા બગાડવી, પાછું તારું લગ્ન આવીને ઊભું રહે, તો આ બધું રૂપિયાથી થાય છે. અને એક માણસ કમાય છે ઘરમાં, કેટલું થાય બધું પછી?
ભણી બસ સાગરભાઈ ક્યાં ના પાડે છે, જવા દ્યો ને. એ ભલે ના પાડતો પણ ભાઈ ભવિષ્યની મને ખબર હોય ને બેટા, એક પછી એક ઘરમાં છે ને ખર્ચાઓ ઊભા જ હોય. હજી ભણી રહે ત્યાં પછી મેરેજનો ખર્ચો આવશે. અરે પણ જો પપ્પા મમ્મી, બેનને ભણવું છે ને તો એનું ભણતર તો આપણે પૂરું જ કરાવવાનું છે. અરે લગ્નના ખર્ચા માટે શું આપણે એનું ભણતર અટકાવી દઈશું? તમ તારે તું ચિંતા નહીં કરતી, તારી સાથે બીજી કેટલી ફ્રેન્ડ છે? 3 છીએ અમે. ત્રણેય પૂણા ભણવાની છે. હા. સારું, હું વાત કરી લઈશ એ લોકો સાથે અને પપ્પા પણ સાથે આવશે ને એવું યોગ્ય લાગશે ને અમને તો હા પાડીશું, બાકી નહીં પાડીએ. જો કાંઈ વાંધો નહીં, પપ્પા જોવે ને પપ્પા નક્કી કરે ને તો જ તમ તારે. એડમિશન માટે છે ને પહેલાં અમે જોવા આવીશું કોલેજ કેવી છે, શું છે, વાતાવરણ ત્યાંનું કેવું છે, અને યોગ્ય લાગે ને તો જ. બાકી આપણે ગુજરાતમાં રહીને ભણવામાં કાંઈ વાંધો નથી. હા વાંધો. અહીંયા છોકરીઓ ભણે જ છે. હા સ્વીટી, હા શું કરે છે? બસ તમારા માટે ચા બનાવું છું. મારી માટે ચા બનાવે છે? પણ તને તો ખબર જ છે ને કે મને ચા નથી ફાવતી, કોફી ફાવે છે. તો શું કામ ચા બનાવતી હતી યાર? અરે મજાક કરું છું. આપણા બંને માટે કોફી બનાવું છું અને મમ્મી પપ્પા માટે ચા બનાવું છું. એવું છે? સરસ. બાકી બોલ, કેવું ચાલે છે તારે? ઘરમાં ઓકે છે ને બધું? બધું જ ઓકે છે. હા, કંઈ ખરીદી કરવી છે તો બોલ. ખરીદી તો મારી દરરોજ ને દરરોજ ચાલતી જ હોય છે. એ તો છે. હા, સવારે ઉઠે પછી મોબાઈલમાં કંઈ એડવર્ટાઇઝ જોવે ને કે આ વસ્તુ બહુ સારી છે એટલે તરત જ ઓર્ડર કરી દેવાનો ને. હા, કેમ કે ફેશન જતી રહે પછી ઓર્ડર કરી દે તો શું ફાયદો? એના કરતાં ફેશન જેવી માર્કેટમાં આવે ત્યારે તો સ્વીટી સુધી પહોંચી જ જવી જોઈએ. હા, હવે ઓલા લોકોને પણ એમ જ થતું હશે ને કે હા, ફેશન માટેનું જો કોઈ મોડલ હોય ને તો એ અમારી સ્વીટી છે. યસ, એવું જ. પાગલ છે હા તું પણ. અને બીજી વાત એ કે તને આ ઘરમાં કોઈ જાતનું દુઃખ તો નથી ને? ના, એમ તો કોઈ જાતનું દુઃખ નથી, પણ મને મમ્મી પપ્પાની યાદ બહુ આવતી હોય છે. મમ્મી પપ્પાની યાદ? જો લગ્ન પછી છે ને હરેક છોકરીને પોતાના મમ્મી પપ્પાની યાદ તો આવતી જ હોય છે. એવું કંઈ લાગે ને તો તારા પિયર આટો મારી આવવાનો ને, એમાં શું? એમાં એવું છે ને કે મમ્મી પપ્પાના ઘરે તો જઈ આવું, પણ હમણાં એ લોકો પણ જાત્રા પર ગયા છે. એવું છે? પણ હા, મમ્મી પપ્પા જતા હતા તો આપણને લોકોને ફોન ના કરાય? મને તે લોકોએ છે ને ત્યાં પહોંચીને ફોન કરેલો છે. હા, પણ ત્યાં પહોંચીને ફોન કરવાનો શું મતલબ? આપણે પણ મમ્મી પપ્પાને ના મોકલત તો બંને એકબીજાનો સથવારો રહે. હા, હું એ જ કહેતી હતી મારા મમ્મીને, પણ મમ્મીએ એવું કીધું કે બસનું બુકિંગ એકદમ લાસ્ટ ટાઈમ પર થયું છે અને અમે અહીંયા સવારે પહોંચી ગયા છે હરિદ્વાર. સારું. અને હા, બીજી વાત એ કે હું આજે તને કહેવાનો હતો કે ગામથી કાકાનો ફોન આવ્યો હતો ને, તો એ લોકો કહેતા હતા કે અમે સોમનાથ દાદાના દર્શન કરવા માટે જઈએ છીએ, તો તારા મમ્મી પપ્પાને આવવું હોય ને તો કે છે. તો એ વાત મેં મમ્મી પપ્પાને કરી. એ લોકો તો પહેલાં ના પાડતા હતા, પછી મેં જબરદસ્તી કરી કે ના, તમારે લોકોને દર્શન કરવા માટે જવાનું જ છે, કારણ કે આવો મોકો વારંવાર થોડી ન મળવાનો છે. તો એ લોકો પણ જવાના છે. હા, એ તો બહુ સારું કર્યું, તમે મનાવી લીધા ને મમ્મી પપ્પાને. હું પણ હજુ એકવાર કહી દઈશ એમને. ના ના, હવે તો એ માની જ ગયા છે. હવે મારે ટિકિટ બુક કરવાની જ છે, બીજું કંઈ નથી. હા, તો તમે જલ્દીથી ટિકિટ બુક કરી દેજો. સોમનાથ ને દ્વારકા ને એ સાઈડ બધે ફરશે ને તો એમને પણ બહુ સારું લાગશે. એ વાત એકદમ સાચી છે. અને આમ પણ જો એ લોકો સોમનાથ જશે એટલે આવતા આવતા કમસે કમ 5-6 દિવસનો તો સમય લાગી જ જવાનો છે. હા, એટલો તો પાક્કો જ. તો આપણને લોકોને પણ સાથે ટાઈમ સ્પેન્ડ કરવા મળશે. હા, એ તો છે જ ને. સારું, હવે તું તારું કામ કર, મારે ઓફિસે જવાનું લેટ થાય છે, હું નીકળું. હા, તમે નીકળો, ચલો. બાય બાય. બાય બાય. હલો. હા મમ્મી, જય શ્રી કૃષ્ણ. કેમ છો? મજામાં? હા, હું તો ક્યાંથી મજામાં આવું. એક તો તે મને એવા ઘરે પરણાવી દીધી છે ને કે ત્યાં હું મજામાં જ નથી. તો શું કહું મમ્મી બીજું? આ તારા જમાઈ પાસે આટલા વર્ષોથી મેં એક સાડી માંગી, એ પણ નથી લાવી આપી એમણે. મમ્મી કેટલું એડજસ્ટ કરું હું? જ્યારથી લગ્ન થયા છે ને ત્યારથી એડજસ્ટ જ કરું છું. મારી દેરાણી છે ને, એ શું રહી, એક નંબરની નકચડી છે. હા, તો શું કહું મમ્મી બીજું? જ્યારે હોય ત્યારે એના પૈસાનો રોબ બતાવતી હોય છે. હા, સારી સારી સાડીઓ પહેરીને ફરશે, મને બતાવશે.
હું તો કંઈ બહુ ધ્યાન નથી આપતી એની પર. હા તો બીજું શું થાય મમ્મી? ના આવીશ હવે, તારા જમાઈ લઈને આવે ત્યારે આવું ને. સારું મમ્મી, પછી વાત કરું. હા આ પડદા ને એવું બધું છે ને હવે ચેન્જ કરવાની જરૂર છે. ઘરના ઇન્ટિરિયર સાથે બિલકુલ બી મેચ નથી થતા. શું કેવું ભાભી તમારું? હું તો શું કહું, તને ના ગમતા હોય તો સાગરભાઈને કહીને ચેન્જ કરાવી નાખ. તારી સાડીના મેચિંગનો પડદો લગાવી દે તો એકદમ સેટ થઈ જશે. શું કેવું છે હવે તારું એની પર? સાડીના મેચિંગના પડદા લગાવશું ને તો પછી બહુ હેવી પડી જશે. એમ ભી અશોકભાઈની તો કંઈ હેલ્પ થતી નથી, તો બધું સાગરને પછી કેટલું પોસાય. હા તો પછી આપણે પડદા બદલવાનું પણ ના વિચારાય ને, એ તારે વિચારવું જોઈએ ને, કારણ કે બીજું વધારાનું કામ તો ઘરમાં સાગરભાઈ જ કરે છે. તારા જેઠ તો કશું કરતા જ નથી. વધારાનું નહીં, બલ્કિ મોસ્ટ ઓફ કામ બધું સાગર જ કરે છે. હા મને ખબર છે કે આ વધારાનું કામ જે તું કહે છે એ બધું સાગરભાઈ કરે છે, વર્ષોથી કરતા આવ્યા છે અને કરશે, એમાં નવાઈ શું છે? ખેર, તમારાથી બહેસ કરવી તો હવે ખોટી જ છે. બાય ધ વે ભાભી, આ તમારી સાડી શું કહે પેલું રવિવારી, મંગળવારી, શનિવારીમાંથી લીધેલી હશે ને? તું બી ત્યાં જતી લાગે છે નહીં? જતી તો ના હોય, પણ બહારથી કારમાંથી નીકળતી હોય ને એટલે મને એવું જ દેખાય રોડ પર. સેમ આવી જ સાડી મેં કાલ જ રાતે રોડ પર જોઈ હતી, એટલે મેં તમને પૂછ્યું. હા આ એ જ સાડી છે જે સાડી તે કાલે રાતે જોઈ હતી. હા વાહ, મારી મેમરી કેટલી શાર્પ છે. એમાં એવું છે ને કે મને આવી હેવી સાડીઓ મને ઘરમાં નથી ફાવતી, એટલે મને આવી સોબર સિમ્પલ ને રવિવારીની જ સાડી ફાવે છે, એટલે હું એ જ પહેરું છું. એકચ્યુઅલી આવી બધી સાડીઓ છે ને મારા મમ્મી ઘરે પોતા માટે સ્પેશિયલી લઈ આવતા, એટલે એમ બી મને થોડો આઈડિયા છે. હે ને? હવે તારા મમ્મીને કે જે સાડીઓ પોતામાં ના કાઢે એ બધી અહીંયા લઈ આવજે, એટલે હું પહેરીશ. હા તો હું મમ્મીને છે ને આજે જ કોલ કરીને કહી દઈશ કે તમે જે પોતાથી બનાવેલી સાડીઓ જે વધેલી હોય ને તે સ્પેશિયલ મારા ભાભી માટે મોકલાઈ આપજો. હા તો જા જઈને કરી દે મમ્મીને ફોન. હા હમણાં જ કરી દઉં છું. હા. યુ ડોન્ટ વરી, યુ કેરી ઓન. ઓકે. ચાપલી આવી જાય છે ચપડ કરવા, પણ જો તને એક દિવસ હું એવો સબક શીખવાડીશ ને કે તને યાદ રહેશે. શું કરે સુષ્મા? પાણી પીધી હતી મમ્મી. બોલો ને. કામ થઈ ગયું બધું? હા મમ્મી, બધું જ કામ હમણાં પરવારી અને આ પાણી પીધું. હું શું કહેતી હતી, ઓલી આ બાર ગેલેરીમાં છે ને બહુ ઝાડા થઈ ગયા છે, તો ફ્રી હોય તો થોડુંક સાફ કરી નાખજે ને. મમ્મી અત્યારે મેં બધું જ કામ મેં એકલીએ જ કર્યું છે અને આ સ્વીટી કશું કરતી નથી. તમે એને કહેતા હોય તો. પણ બેટા જો એને કહું ને તો એમ કહે કે મમ્મી મારી સાડી ખરાબ થઈ જાય, મારો મેકઅપ ખરાબ થઈ જાય, તો હવે હું કોને કહું? મમ્મી એક તો એને પહેલી વાત તો એ કે એને ઘરમાં આટલી સારી હેવી સાડી પહેરવાની કોઈ જરૂર ખરી? અને આ ઘરમાં રહીને શું મેકઅપ કરવાનો? તમે એને કશું કહેતા નથી? એ નાની છે, હવે થોડાક દિવસ કરે મોશો કરવા દે ને. અને એને કેટલીક વાર મારે કેવું, હવે તું તો સમજે છે ને, મોટી છો. મમ્મી મોટી હોય એટલે એનો મતલબ એવો કે મારે જ બધી વાતે સમજવાનું? હવે એ કંઈ નાની નથી રહી, લગ્ન કરીને આ ઘરમાં આવી એને ખાસો ટાઈમ થઈ ગયો છે, તો એને બી સમજવાનું હોય ને. એને તો હું સમજાવીને થાકી, પણ એ નથી મારું માનતી, તો શું કરવું? નહીંતર પછી મારે જ કરવું પડશે, તમારે બેમાંથી કોઈને ન કરવું હોય તો. મમ્મી મને કામ કરવામાં વાંધો નથી, કામ તો હું કરી જ નાખીશ, પણ આ એને છે ને એવી રીતે ટેવ પડી જશે. ચલો આજે હું છું તો હું કરી લઈશ, કાલે હું કદાચ ક્યાંક આઘી પાછી થઈ કે ક્યાંક મારા પિયરમાં રહેવા ગઈ તો તમારી હાલત ખરાબ થઈ જશે. તું નહીં હોય ને ત્યારે તો એ કરશે જ ને, ક્યાં જાહે? એની ઉપર પડશે તો અત્યારે એને એમ થાય કે ભાભી છે એટલે કરી લેશે. મમ્મી ટેવ પડશે ત્યારે કામ કરશે, પણ જો એને કામની ટેવ જ નહીં પડે તો એ તમારા માથે જ નાખવાની છે, મને ખબર છે. સારું ચલો, હવે તમે આટલું કહો છો તો એ કામ પણ હવે મારે જ કરવું પડશે. હું જ લમણે લખાઈને આવી છું ને બધા કામ. હે ભગવાન, મારે તો શું કરવું ને એ જ સમજાતું નથી. બબે વહુ છે ને તો
તોય આમ એટલું ટેન્શન રહે છે ને, એકને કહીએ તો મોઢું બગડે અને બીજીને કહીએ તો કે મારી સાડી બગડે અને મેકઅપ ખરાબ થાય. અરે સ્વીટી, શું કરે છે મોબાઈલમાં? બસ મમ્મી પેલા નવા ઇયરિંગ્સ આવ્યા હતા ને, બસ એ જ જોઉં છું. બસ તને આ બધી વસ્તુની પડી છે. બહાર ગેલેરીમાં હજી કેટલો કચરો પડ્યો છે, એ સાફ કરવાની નથી ખબર પડતી. કોઈ મહેમાન આવે તો કેટલું ખરાબ લાગે. પણ મમ્મી, હું કચરો સાફ કરું તો મારી સાડી ખરાબ થઈ જાય, મારા હાથ ગંદા થઈ જાય, મને એવું બધું ના ફાવે. તો આ બધું કામ કોણ કરશે? ભાભી થોડા એકલા કરે? એ માણસ છે ને. પણ હું સાગરને આજે એ જ કહેવાની હતી કે આપણે એક કામવાળી રાખી લઈએ, કેમ કે જે ડર્ટી ગંદુ કામ હોય ને મારાથી ના થાય અને મને સ્મેલ પણ ના લેવાય, મને ઉલટી જેવું થાય, મને એવું બધું ના ગમે મમ્મી. તો પેલી કામવાળી રાખશું તો એમની ના આવશે ને પગાર નહીં દેવો પડે? એ બધા પૈસા ક્યાંથી કાઢશું? આપણે છે એટલી બધી તેવડ કે કામવાળા રાખીએ? તો પછી ભાભીને કયો ને તમે, ભાભી આમ બી નવરા જોઈએ, કરી નાખશે ને. પણ ભાભી એકલા કેટલું કરે? તારી જવાબદારી બને કે નહીં? તું આ ઘરની વહુ છો કે નહીં? તો થોડું ઘણું આપણે કરવા લાગવું પડે. પણ મમ્મી, હું બી મારા હિસ્સાનું કામ કરી જ લઉં છું. ભાભી હું હમણાં ગઈ હતી ને ત્યારે બી એ ફોનમાં વાત કરતા હતા, તો એમને કહેવાય ને સાફ કરી દે, ત્યાં જ હતા. એ દરરોજ બધું કરી જ નાખે છે અને તને તો મારે ટાઈમે કામ ચીંધવું પડે છે કે આ કરવાનું બાકી છે, આ કરવાનું બાકી છે. તને એટલી ન ખબર પડે કે હવે મારી થોડીક જવાબદારી લેવી જોઈએ? પછી આમાંથી જ લડાઈ ઝઘડા શરૂ થઈ જાય દેરાણી જેઠાણીના. જ્યાં અત્યારે તો કંઈ થતા જ નથી લડાઈ ઝઘડા. આ તો પણ ટાઈમે તું કામ કરી નાખતી હોય તો આ કાંઈ ઇસ્યુ આવે જ નહીં. હું એને કહેવા જાઉં તો તરત એમ કે સ્વીટીને કહો ને, સ્વીટી કાંઈ કામ નથી કરતી. તને કહું તો કે ભાભીને કહો ને, ભાભીને કહો ને, તો તમારી બે વચ્ચે હું સેન્ડવિચ થાવ છું. પણ મમ્મી, હમણાં જ મેં ચા નાસ્તો બનાવ્યો, બધાને નાસ્તો કરાવ્યો, તેનું કિચનનું કામ કર્યું, હવે મને થોડો આરામ મળ્યો છે તો હું મોબાઈલમાં જોઉં છું. તો એક કામ કરું, હું બધું સાફ કરી નાખું અને હું કામ કરતી હશે ને કોક આવશે ને તો તમને કોક કહેશે, મને નહીં કહે કે આ બબે હોવો છે ને તમે કામ કરો છો. એવું નથી કહેતી મમ્મી હું તમને, પણ હું એ જ કહું છું કે આપણે કામવાળી રાખી લઈએ, નાના મોટું કામ એ કરી નાખશે. કામવાળી રાખીને એનો પગાર કોણ આપશે? હું સાગર સાથે વાત કરી લઈશ ને આજે, પગારનું ને બધું એડજસ્ટ થઈ જશે મમ્મી. કાંઈ નહીં, સારું. હવે તમારી બેયની હારે તો છે ને બહેજ કરવી જ ખોટી છે. તમારે જેમ કરવું હોય ને એમ કરજો. અરે યાર, મમ્મી પણ ને સાવ. અને એક તો આ ભાભી કંઈ કામ ના કરે. હમણાં હું ગઈ હતી તો બી મને આડા સવડું સંભળાવતા હતા. શું મારે એવું ગંદકીનું કામ કરવાનું? હું તો ના કરું. યાક ઈ વ્યૂ. મારે તો છે ને હવે આ હુડી વશે હોપારી થાય. બેમાંથી એકેયને કાંઈ નથી કહેવાતું. એ તારે વહુની છે ને લેણા દેણી જ નથી. એનું કારણ જાણે છો? આ છોકરાઓને છે ને પગાર બેના ઊંચા નીચા છે, એકનો વધારે ને એકનો ઓછો. એટલે બાયુ માણસ છે ને એકને કામ કરાવો તો બીજી લાડકા વેળા કરે, બીજી કહે એને કહો તો એ કહે કે ઓલીને કરે રાખો. મોટીને કહું ને તો એમ કે પેલી નાનીને કહો ને એ કાંઈ કામ નથી કરતી. નાની પાસે જાઓ તેમ કે મોટા ભાભીને કહો ને એ કાંઈ કામ નથી કરતા. અને નાનીને તો વળી શું થાય ખબર? એમ કે મારો મેકઅપ ખરાબ થઈ જાય, આ મારા હાડી ખરાબ થઈ જાય, લ્યો હું આ કામ નહીં કરું. એ આ છે ને બાયુ માણસ કેવું હોય, ધણી વધારે કમાતો હોય ને એટલે પાવર હોય એ વાતનો, એટલે એ પાવરનો પાછો છે ને ઘરમાં દેકારો કરે અને બધાને છે ને ઝઘડા કરાવ્યા કરે. એમ આ પડદા ધોવાનું કીધું છે ને, આ કેટલા ખરાબ થયા છે. તો એમ કે પડદા હું નહીં ધોઉં, એની કરતાં એક કામ કરો ને આપણે નવા પડદા બનાવી લઈ, લ્યો. હવે એને મારે શું કહેવું? એ આજે સાગર કમાય છે ને એટલે એની બાયુને શું હોય કે આ ધોવાય ના કરતાં બદલી નાખવી. હવે આમ બદલતા રહો ને તો બધું બાવાનું વેચાઈ જાય, બાવા થઈ જાવ. અને એમ કહે કે એક આપણે છે ને નોકરાણી રાખી લઈ. આ નોકરાણી એમની ના આવશે ને પગાર નહીં દેવો પડે? ચાલો પગારે આપી, પણ માણસ વિશ્વાસુ હોય તો એને કામ સોંપાય. ઘરમાં આવીને હાથ ફેરો કોઈ કરી જાય તેની જવાબદારી કોની? પણ એની કરતાં બબે હોવું છે ને થોડી રખાય. હા, હાલ આવે કામ કરતા, બીજું કાંઈ નથી. હા, કામ નથી કરવું અત્યારે કોઈને. હું છું પપ્પા. હા, એની એ વાતું ભાઈ. શું હોય? આ ઘર હોય ને ત્યાં કંકાસ હોય એમ કહે ને. આ તારા પગારને લીધે ભાઈ આ તારી બાઈને કામ સોંપી તો એ કહે કે ઓલી નાની છે, આખો દિવસ એમ કે બસ તૈયાર થઈને ટીપટોપ થઈને ફરીને બેઠતી હોય અને ફરવામાં ધ્યાન છે. હા, હવે શું કરવું? મેં કેટલી જગ્યાએ ટ્રાય મારી, તમને ખબર છે ને. હવે તારો પગાર કંઈ વધે એમ છે કે નહીં? આ વખત દિવાળી પછી કંઈ શેઠી વધારે છે કે નહીં વધારતો? હા, આ દિવાળી પછી વધી જાય. કેટલો વધશે?
1-2 હજાર રૂપિયા વધારી દે. 2000 રૂપિયામાં મોંઘવારીમાં થાય શું ભાઈ? આ તું નાનો હતો ને ત્યારે એટલે જ અમે કહેતા હતા કે ભણવામાં ધ્યાન રાખ, ભણવામાં ધ્યાન રાખ. આ અત્યારે જો કેવા દિવસ આવે છે. એ આખી જિંદગીની બળતરા રહે અમારે તો. જીવશું ને ત્યાં સુધી છે ને અમે ઠરીઠામ નથી થવાના કે અમારે ચિંતા ઓછી નથી થવાની તારા નામની. હું શું કરું? ભણવામાં હું હોશિયાર નહોતો ને એટલે હું પછી ન ભણ્યો. મેં કીધું ખોટા પૈસા તમારા બગાડવાને એમ. એટલે ભણ્યો તો કાંઈ નહીં, પણ બીજો ધંધો કંઈક કર્યો હોત ને કે સારું શીખ્યો હોત તોય કામ લાગત. આજે રૂપિયા વગર છે ને ભાઈ ઘર નથી હાલતા. અને આ સાગર એ કહે છે ને કે હું એને ક્યાંક મદદ કરું, ક્યાંક નાનો મોટો ધંધો નાખી દઈ, તો તું ક્યાંક ધ્યાન રાખ ને. તારે પૈસા જોતા તો કે કંઈક ધંધો શીખવો હોય તો 6 મહિના તને હજી આપી. જો બેટા આટલા રૂપિયા તું કમાઈશ ને તો આ ઘર હકવવું અઘરું છે. અને અત્યારે તમે બે ભાઈઓ ભેગા છો અને મારું થોડું પેન્શનના પૈસા આવે છે એટલે ચાલી જાય. કાલ હવે નોખા થયા આવો તમે તો મોંઘવારીમાં કરશો શું તમે? એ વાત એ છે, પણ હું કરવું? તમે કહેતા હોય ને એમ કરું. તમે કહેતા હોય તો બીજો ધંધો કરું. મારે કાંઈ વાંધો નથી. મને કાંઈ ડાયમંડ જ નથી કમાવા. બરોબર. એ પણ તને કંઈક રસ પડે એવું કોઈક માણસ તપાસ કર કે મને આ કામ ફાવે એમ છે, 2-5 દી ટ્રાય કર તો ખબર પડે ને કે આ કરવા જેવું છે કે નથી કરવા જેવું. કાલ હવે અમે પૈસા તને આપી દેવી તું પાછું એમ કે એ મારે કરવું નથી, તો અમારે તો પૈસા માર્કેટમાં લાવ્યા હોય, વ્યાજે લીધા હોય, કેમ ચૂકવવા પાછા? એવું થોડું છે. એ પૈસા ડૂબી જ જાય, એમાંથી પૈસા ઊભા હોતી થઈ જાય. અરે ભાઈ ધ્યાન રાખીને તું કામ ન કર તો ખાતર ઉપર દીવો થાય અમારે. હું તો ધ્યાન જ રાખું છું બધાય કામમાં. તારું છે ને બધાય કામમાં છે ને કોઈ કામમાં તારું આમ ધ્યાન હોતું નથી. તું ખાલી કહે છો એટલું જ. અહીંથી ગયા પછી છે ને તને છે ને ગ્રાહકે છેતરી જાય છે. શું કરવું? આ પૈસાને લીધે છે ને બાયુને એના જ ઝઘડા થાય છે. આ તમે બે દીકરા છે ને હરખું કમાતા હો ને તો ઘરમાં થોડીક શાંતિ રહે. એનું કારણ છે કે બે બાયુ માણસ છે ને રૂપિયા વાપરવા મળી રહે હરખે હરખા એટલે તકલીફ ન પડે. પણ આ તારો પગાર ઓછો ને ઓલાનો પગાર વધારે, એમાં છે ને આ બે બાયુની ટસલ થયા કરે ને એના હિસાબે અમારે હેરાન થવું પડે. પણ આ સાગર ભણેલો છે એટલે એ વધારે હોશિયાર છે અને એને સારી નોકરી મળે. ભાઈ નોકરી તને મળી જાત તે ધ્યાન ન રાખ્યું. એ છોકર મતમાં કાઢ્યો ટાઈમ તે બધું. આ તને બાય હારી મળી ગઈ એમ કે એને ભણવું હતું ને એટલે પછી હું ન ભણ્યો. હું આમે તે કાંઈ બહુ હોશિયાર તો નહોતો. એ બેટા એ અત્યારે કહેવાનું છે એ તારું યોગદાન છે ને કોઈ નહીં સમજી શકે. તું કદાચ બાયુમાને વાત કરે ને કે આમ થયું તું, આમ નાનાને ભણવું હતું ને મેં ભણવાનું છોડી દીધું, એ વાતમાં છે ને અત્યારે કોઈ માનશે નહીં અને ખોટું છે ને આપણે આપણું લાખનું વેણ 12,000માં ખપાવવાનું થાય. અને બાપુજી હું શું કહું છું, મને 3,000 રૂપિયા આપજો ને, મારે ઓલીને હાટું હાડી લેવી છે. પણ 3000ની હાડી? હા, કે મારે આજ કરે હાડી નથી લેવી. કે તમને કેટલા સમય પછી કીધું કે મારે 3,000 વાળી જ લેવી છે. પૂરી નવી કાક નીકળી છે ને એ. હા, આ નાની પહેરે છે ને એટલે હવે આ બેનને લેવી છે એમ જ હોય. આ વાદે વાત થાય બધી એટલે જ આ તકલીફ છે ભાઈ. હવે 3,000 રૂપિયાની વાત આવી ને, મેં તને પહેલાં જ કીધું હતું ને આજે હાડીની વાત છે, કાલે ઘરેણાની વાત છે. હાલો 3,000 રૂપિયા તો તું ગમે તેમ કરીને આપી દે, કામે થોડાક પેન્શનમાંથી આપશું. પણ કાલે હવે 30,000 કે 3 લાખ રૂપિયાનું ઘરેણું માંગ્યું, ક્યાંક વ્યવહાર આવ્યો ને ક્યાંક કોકના લગ્ન આવ્યા તો ક્યાંથી લાવીને આપશું આપણે? ઘરેણા તો એ વાત તમારી હાચી. અને જો આ જીત કહેવાય, બાયુની જીત છે ને એને કોઈ ન ફૂગી વળે. આ રાજહટ, બાળહટ અને સ્ત્રીહટ, આમાં આપણા ઘરમાં સ્ત્રીહટ છે ને એ તો પૂરેપૂરી રહેવાની, કોઈના ઘરમાં રહેવાની, બધાના ઘરમાં આ જ તકલીફ છે અટાણે. મને તો કાલ 3,000 રૂપિયા આપજો ને. હા, હવે તારા પગારથી પૂરું નથી થતું તારા બૈરાનું, પછી શું કરવું? અમારે પેન્શનમાંથી આપશું. સારું, કાલ લઈ જાજે. હા, શું કર્યું? આપણું લોહી છે, હવે એ દુઃખી થાય તો એને મદદ તો કરવી જ પડશે. આપણે તો દેવા જ પડે ને. દવામાં પૈસા નહીં વાપરવી. It's starting fast. It's all of your mind. It's starting fast. Yes. એ દેખારો આ હું કકડાટ અજરો છે. અરે હું રીલ્સ બનાવતી હતી. નવું ઇંગ્લિશ સોંગ આવ્યું છે ટ્રેન્ડિંગમાં. તો ઇંગ્લિશ સોંગ ટ્રેન્ડિંગમાં આવે એટલે તારે રીલ્સ બનાવવી જરૂરી છે? યસ. મને તો એ નથી સમજાતું કે તમને લોકોને આ રીલ્સ બનાવવામાં મળી શું જાય છે. બહુ બધું મળી જાય છે. એક તો ઘણી બધી લાઇક્સો મળે છે, ઘણા બધા વ્યૂઝ મળે છે અને લોટ્સ ઓફ કોમેન્ટ્સ મળે છે. સરસ.
હા તો આ બધી વસ્તુથી ફાયદો શું? 5 રૂપિયા મળવાના છે તને એમાંથી? 5 રૂપિયાની વાત નથી, પણ આપણે છે ને હું જ્યારે ફેમસ થઈ જઈશ ને ત્યારે આપણે બહાર જશું ને ત્યારે બધા એમ કહેશે, અરે વાહ સ્વીટી મેડમ આવ્યા, આ તો એમના હસબન્ડ છે સાગર સર, તમારી આગળ પાછળ ફરશે બધા. અરે બાપા, આ સપના જોવાના રેવા તે. આવા જે ફેન ફોલોવિંગની વાતો કરે છે ને મોટી મોટી, એ કંઈ સાચું ના હોય. આ બધો સમય બરબાદ કરવાનું બંધ કર અને જે કરતી હોય ને એ કર્યા કર. શું સાચું ના હોય? બધું સાચું જ હોય. સલમાન ખાન, શાહરૂખ ખાન બધાની ફેન ફોલોઈંગ નથી. એણે કંઈ આમ તારી જેમ રીલ્સ બનાવીને ફેન ફોલોવિંગ ભેગું નથી કર્યું. મૂવીમાં કામ કરે છે, એક્ટર છે. કોઈ દિવસ સારું શું સારું વાત તો સાંભળવી નથી પૂરી. સારું. હવે જમવાનો શું પ્રોગ્રામ છે? જમવાનું ને બધું તમે છોડો, અત્યારે મારે છે ને બીજી એક વાત કરવી છે તમારી સાથે. જો પહેલાં કહી દઉં છું, ખોટું કકળાટની આદતથી તારે જે કહેવું હોય ને એ સીધે સીધું કહે છે. સીધું સીધું જ તો કહું છું, શું કકડાટ કરું છું હું એમાં? એટલે તું અત્યાર સુધી તો સીધે સીધું જ કહે છે. હવે જે કહેવાનું છે ને એ સીધે સીધું કહે છે. ખોટો મારો મગજ ના ખરાબ કરતી. એક તો ઓલરેડી થાકી ગયો છું અને મારું માથું પણ દુખે છે. મને ખબર છે તમે ઓફિસથી આવ્યા છો, થાકી ગયા છો, માથું દુખતું હશે, જમવાની ભૂખ પણ લાગી હશે, પણ બસ નાની એવી વાત છે, સાંભળી લ્યો ને. હા બોલ ને, બોલવાની ક્યાં ના પાડું છું હું તને. હું એવું કહેતી હતી કે મમ્મી છે ને આજે બપોરે મારી પાસે આવ્યા હતા અને એવું કહેતા હતા કે તમારી બાલ્કનીમાં કંઈ 2 મહિનાથી ગંધવાળો પડ્યો હશે ને એ બધું એ કે સાફ કરી નાખ. તો મેં મમ્મીને એટલું કીધું, મેં કીધું કે ભાભી કરી નાખશે, એમને કહો ને, એમને વસ્તુઓની ખબર હોય બધી, મને તો કંઈ વસ્તુઓની ખબર નહીં, કઈ રાખવી છે કઈ નથી રાખવી, ભંગાર પણ ઘણો બધો પડ્યો છે, એવું બધું હું કેમ સાફ કરું સાગર? પણ બાલ્કનીમાં ભંગાર ભેગો કરવાની શું જરૂર હતી? એ તો બધું હવે મમ્મી જ જાણે. હવે આ તમે લોકો છે ને તમારા આ બધા નાના મોટા પ્રશ્નો. નાના મોટા પ્રશ્ન નથી, બહુ મોટો પ્રશ્ન છે. એટલે હવે છે ને આપણે એક કામવાળી રાખી લઈએ. કામવાળી છે ને નાના મોટા ઘરના બધા કામ કરી નાખે. હવે ઘરમાં બે વહુ છો તમે અને કામવાળી રાખવી છે? હા, સમાજમાં થૂથું કરાવી છે આપણી. શું વહુ છો? વહુ હોય તો શું લોકો કામવાળી નથી રાખતા? હા તે એ હાઈ ક્લાસ ફેમિલી હોય છે, આપણી જેમ મિડલ ક્લાસ નથી હોતી, સમજી? હા, પણ આપણે બી હાઈ ક્લાસ બની જશું બહુ જલ્દી, અને આપણે કંઈ એકદમ એવા નથી કે આપણે એકાધી કામવાળી પણ ના રાખી શકીએ, અને એવું ગંદુ કામ હું નહીં કરું. અને ભાભી તો કંઈ કામ કરતા જ નથી, બધું મારા ઉપર જ છોડી દે છે સાગર. હા તો આપણે પણ નહીં કરવાનું. જો ભાભી ના કરે તો આપણે પણ નહીં કરવાનું. શું કામ કરવું જોઈએ આપણે કામ પડી? હું નથી જ કરતી, પણ મમ્મી જુઓ ને મને રૂમમાં આવીને સંભળાવી ગયા કે તું આખો દિવસ મોબાઈલમાં જોયા કરે છે, એના કરતાં બાલ્કની સાફ કરી નાખ. ભાભી મારા વિશે ખબર નહીં શું ચડાવ્યા હશે, એમણે ચાવી ભરી દીધી છે ભાભીએ મારા વિશે. સારું, તો આટલું બધું કહે છે ને તો એકવાર મમ્મી જોડે વાત કરી લઉં છું. આમ પણ ભાભીનો હમણાં જમર બહુ વધી ગયો છે. એક તો સરખી રીતે કામ કરવું નથી, સરખી રીતે રહેવું નથી, અને ઝઘડા સિવાય બીજું કંઈ આવડતું જ નથી. અને મેં ભાભી જોડે પણ વાત કરી. મેં કીધું આજે સવારે ફ્રી હતી ને તો થોડી વાર ભાભી સાથે વાત કરું, એમની જોડે બેસું, ટાઈમ સ્પેન્ડ કરું. તો હું જસ્ટ એટલું કહેતી હતી કે આપણા જે પડદા છે ને એ બધા જૂના થઈ ગયા છે, તો થોડું ચેન્જીસ લાવીએ આપણા ઇન્ટિરિયર પર. તો કે તું તારી સાડીના પડદા બનાવી દે, એવું મારી સાડી ઉપર કોમેન્ટ પાસ કરી એમણે. તો મસ્તી કરતા હશે, જવા દે ને. અને આમ પણ જો હું તને એક ચોખ્ખી વાત કહી દઉં છું, ભાઈનો પગાર ઓછો છે એટલે ભાભીની બધી જરૂરિયાત ભાઈ પૂરી નથી કરી શકતા. એનો મતલબ એમ નથી કે તું ખોટો દેખાડો કરી અને ભાભીના દિલને ઠેસ પહોંચાડે. પણ હું ખોટો દેખાડો નથી કરતી સાગર. હવે મારા મમ્મી પપ્પાએ મને આવી સાડીઓ અપાવી છે તો એમાં એમનો શું વાંક, મારો શું વાંક? હા, હવે આ તારી સાથે ખોટી લપ કરવી ને એટલે હા પથ્થર જોડે માથું પછાડવા જેવું છે. સારું, તું તારું કામ કર, હું ફ્રેશ થઈને આવું. હા, તમે ફ્રેશ થઈ આવો. હા ને જમવાનું પીરસ જા. હા, બસ હમણાં જ આવું છું. તું બી બહુ દેખાડો ના કર, તું બી બહુ દેખાડો ના કર. હું ક્યાં દેખાડો કરું છું? હવે જેવા કપડાં છે એવા છે. હું શું એમની જેમ રવિવારી અને શું કહેવાય શનિવારી રાહુ કે તિવારીમાંથી સાડીઓ પહેરું? બસ હવે ચલો બહાર આવો. અરે હા, આવી. ઓકે, તો કેટલા વાગે આવીશ? રાતે તો 11 જેવું થઈ જશે. હા, તો 2-3 કલાકનો રસ્તો તો પાક્કો.
હા તો સારું, તમે લોકો આવો, હું છે ને જમવાનું ને એવું બધું રેડી જ રાખીશ. હો, અરે યાર એમાં શું તકલીફ દેવાની, ચલ બધું રેડી થઈ જશે, આવો તમે લોકો. યા બાય. હા ભાભી, હું શું કહું છું તમને કે મારી ફ્રેન્ડ અને તેના હસબન્ડ આવવાના છે આજે રાતે જમવા માટે આપણે ત્યાં. તો એમના માટે છે ને આપણે પંજાબી પનીર ટીકા ને એવું બનાવી દઈએ, અને બીજું તો દાલ ફ્રાય જીરા રાઈસ અને કોઈ એક બિરયાની બનાવી દેજો તમે. હું બનાવું એટલે તું કંઈ હેલ્પ જ નથી કરવાની મને? ના ના, હું પણ હેલ્પ કરીશ, પણ શું કહેવાય કે તમે બનાવશો ને તો એમને વધારે સારું લાગશે. કે સ્વીટી તો શું, હું તો એની ફ્રેન્ડ છું એટલે હું તો ના બનાવું તો બી ચાલે, પણ તમે લોકો બનાવશો ને તો એને વધારે સારું લાગશે. સરસ. ફ્રેન્ડ તારી છે, આ મહેમાન જે આવી રહ્યા છે એમને મને તો કંઈ લાગે વળગે નહીં. તો પછી જો એ લોકોને જે ભાવતું હોય ને એ લોકોને ફોન કરીને પૂછી લેજે, અને તારી રીતે તારે જે બનાવવાનું હોય ને એ બનાવી દેજે. આ દાલ ફ્રાય જીરા રાઈસ પનીરની સબ્જી આ બધું મને નહીં ફાવે, બરાબર? કારણ કે આજે તો હું છે ને વઘારેલી ખીચડી બનાવવાની છું. જો એમને ખવડાવ્યું હોય ને તો ખવડાવી દેજે, પણ તારું આ તે જે મેનુ આપ્યું છે ને મને એ તો નહીં જ થાય, બરાબર? વઘારેલી ખીચડી? ઓ માય ગોડ ભાભી, કોઈ મહેમાન આપણી ઘરે આવે તો શું આપણે એને વઘારેલી ખીચડી ખવડાવી? અમારું સ્ટેટસ કાંઈ મેન્ટેન નહીં રહે. તો મેન્ટેન કરવું હોય ને સ્ટેટસ તમારું, તો પછી તમારે જાતે બનાવી લેવાનું, બરાબર? આવી રીતે તમારી જેઠાણીને ઓર્ડર ના કરવાનો હોય. ઓર્ડર નથી કરતી હું ભાભી તમને, હું જસ્ટ એટલું કહું છું કે ઉલટાનું તમે સારા દેખાશો કે વાવ સ્વીટીના સાસરાવાળા કેટલા બધા સારા છે, કે આટલી બધી વેરાયટીસમાં ખાવાનું, આપણું સ્ટેટસ આમ ઊંચું લાગશે. અને એટલી બધી વેરાયટીસમાં જમવાનું બનાવશું ને આપણે તો જમશું જ, લેકન એ લોકો પણ જમશે જ ને, એટલે વધારે મજા આવશે. આપણે બધા હળીમળીને જમશું. હા તો પછી હળીમળીને જમવું જ છે ને, તો પછી કે સાગરભાઈને એમને કે એ બહારથી પાર્સલ લઈ આવશે અને આપણે એવું બતાવીશું કે ઘરે બનાવ્યું છે. પણ આ બધી આટલી ગરમીમાં હું મહેનત નથી કરવાની, બરાબર? અને તને એટલું જ હોય ને તારા ફ્રેન્ડ્સનું તો તું જાતે બનાવી લેજે. બાકી મારું મેનુ તો ફાઇનલ છે, વઘારેલી ખીચડી ને છાશ, બરાબર? વોટ રબીશ યાર, વઘારેલી ખીચડી બહારથી આપણે જાણે પાર્સલ લાવીએ એટલે મારી શું કહેવાય કે ફ્રેન્ડને એના હસબન્ડને એ લોકોને જાણે ખબર જ ના હોય કે આ લોકોએ બહારથી મંગાવ્યું છે. વોટ એવર, સારું એ બધું તો ઠીક છે, પણ તમે થોડીક આ સાડી ચેન્જ કરી નાખજો, અને છે ને કોઈ આમ બ્રાન્ડેડ હેવી સાડી પહેરી લેજો પ્લીઝ, કેમ કે એ લોકોને એવું ના લાગવું જોઈએ કે આ તો સાવ શું કહેવાય કે યુ નો વોટ, તમે સમજી ગયા હશો. અને મને ખબર છે તમારી પાસે કોઈ સારી બ્રાન્ડેડ સાડી નથી, તો હું મારી એક સાડી કાઢી આપીશ તમને, તો તમે એ ચેન્જ કરી લેજો પ્લીઝ. થેન્ક યુ બટ નો થેન્ક્સ. ઓકે, મને કોઈ જ જરૂર નથી તારી બ્રાન્ડેડ સાડી પહેરવાની, બરાબર? અને એમ પણ માણસ છે ને કપડાથી બ્રાન્ડેડ નથી હોતો, બરાબર? અરે ભાભી તમે કોઈ વાત તો માનો યાર, હું મારી સાડી આપું છું તમને પહેરવા માટે, એમાં પણ તમને પ્રોબ્લેમ છે. એ લોકો આવશે તો કેવું લાગશે કે મેં એટલા બધા સારા કપડાં પહેર્યા અને આની જેઠાણી તો જો કે કામવાળા જેવા ફિલિંગ આવે યાર. પણ કહી દેવાનું ને કે મારી જેઠાણીને આવું બધું નથી ગમતું, એ સાદી સિમ્પલ ને સોબર છે, મારી જેમ ફેશનેબલ નથી, એવું કહી શકે છે ને તું? અને એમ પણ મને આવું બધું ઝાકમ જોડ મને નથી ગમતું. ઓ ગોડ, મારે કઈ રીતે સમજાવવા તમને ભાભી? જો તું મને ના સમજાવે ને તો સારું છે, બરાબર? જા તારું કામ કર. અરે યાર તમને તો બહેસ કરવી જ એકદમ નકામી છે. તમે છે ને એક કામ કરજો, જ્યારે પણ મારા મહેમાન આવે ને ત્યારે રૂમની અંદર જ બેસજો તમે. વેટ રબીશ, બીજું કંઈ આવડતું જ નથી. હા, આ સ્વીટી વહુ શું કહેતા હતા? એ જ જે તમારી પત્ની દેખાય છે, આ ઘરની નોકરાણી. હા, કેવી વાત કરે છે તું? તો શું કહું, એ અત્યારે મને કેટલું બધું સંભળાવીને ગઈ ખબર છે? હવે એની કોઈ ફ્રેન્ડ્સ આવે છે એના હસબન્ડને લઈને, અને એ મેડમ મને ઓર્ડર આપે છે જમવા બનાવવા માટે, દાલ ફ્રાય જીરા રાઈસ પનીરની સબ્જી ને આવું બધું બનાવજો. હવે એણે બનાવવાનું હોય કે મને કહેવાનું હોય? હું તો કે આ ઘરની નોકરાણી છું, તો એ મને આ બધું કામ ચીંધે છે. તું નોકરાણી નથી, પણ મહેમાન આવે છે તો મહેમાન સાથે તો એ બેઠી છે એટલે તને રાંધવાનું કીધું છે. મહેમાન આવશે ને ત્યાં સુધી એની રસોઈ થઈ જશે.
એ પછી બી બેસી શકે છે મહેમાન સાથે. એને મને એવું કીધું હોત ને કે ભાભી મારા ગેસ્ટ આવે છે અને હું આવી રીતે જમવાનું બનાવવાની છું તો તમે મને થોડી હેલ્પ કરજો, તો હું એને ના પાડત. પણ એ સીધો આવીને મને ઓર્ડર ઠોકે છે. ભાઈ કાંઈ ઓર્ડર ન આપ્યો, સમજો આપણે એની જેવું ન થવાય. હું કહું તું રાંધી નાખજે ને. હું બનાવવાની નથી અને તમને એનું એટલી જ પડી હોય ને તો તમે જાતે બનાવો કાં તો બહારથી મંગાવી લો. મને થોડી રાંધતા આવડે છે, તું રાંધી નાખજે ને. હજુ બી કહું છું હું જમવાનું બનાવવાની નથી. એને બનાવવું હશે ને તે બનાવશે, બાકી હું એને મોઢે નથી ચડાવવાની. જો આ મહેમાન આવ્યા હોય તો સારું ન લાગે. એ મહેમાન આવશે અને તમારે બે વચ્ચે બોલવાનું થાય ને તો એ શું વિચાર છે બધાય? આમાં આબરૂ તો આપણા ઘરની જ ઓછી થાય કે નહીં? કશું ઓછી ના થાય. એને ખબર છે અને એને ના બનાવવું હોય ને તો એ સાગરભાઈને કહેશે, સાગરભાઈ બહારથી લઈ આવશે. અરે બહારથી નથી લાવવું, તું અહીંયા બનાવી નાખજે ને તું શું કામ એની જેવી થાશો એમ? ઘરમાં જે જેવું હોય ને એની જોડે એવું જ થવું પડે તો જ મેળ ખાય, બાકી મેળ ના ખાય. અને આ સાડી વિશે એ શું બોલી ખબર છે કે તમે છે ને કોઈક સાડી ને બ્રાન્ડેડ સાડી પહેરજો. મને ખબર છે તમારી પાસે સાડી નહીં હોય, મારી પાસેથી લઈ જજો. આવું બધું એને સંભળાવવાની જરૂર ખરી? તો પછી તારે શોખ છે ને એવી સાડી પહેરવાનો તો એક દી પહેરી લેજો ને, કેવી લાગે છે તું જોઈ લે. મારે કાંઈ કોઈની વસ્તુ નથી પહેરવી, બરાબર? તમે આપશો તો હું પહેરીશ, બાકી બીજાની માંગીને મને પહેરવાનો શોખ નથી. માંગવાની ક્યાં છે? એ સામેથી તો આપે છે તો એ પહેર લેવાય. મારી તો નથી જ ને. જ્યારે મારી પોતાની સાડી હશે ને તો હું પહેરીશ, બરાબર? આ મેં તમને કહી દીધું. હવે જાઓ તમે તમારું કામ કરો ને મને મારું કરવા દો. પણ સુષ્મા, હું શું કહું છું, તું મહેમાન આવે તો રાંધી નાખજે હો. સારું. ખબર નહીં ક્યારે સુધરશે ને, મને એ જ ખબર નથી પડતી. ક્યાં સુધી આવા ભોળા ને ભોળા રહેશે? જો બેટા, આ તારે આગળ ભણવું છે, નર્સિંગ કરવું છે, એટલે આપણે પૂર્ણ તપાસ કરાવી, પણ ત્યાંના કોલેજના બધા રિપોર્ટ છે ને બહુ નબળા છે. આજકાલ છોકરાઓ છે ને ત્યાં બધા આઉટ ઓફ ટ્રેક વયા ગયા છે. મા બાપ અહીંયા હોય અને કોલેજમાં છોકરાઓ અફીણ ગાંજો અને બધી પેલી કીટી પાર્ટીઓ અને રેવ પાર્ટીઓ આ બધું કરતા હોય છે. એવા રિપોર્ટ છે. એટલે છે ને તું મારી એકની એક દીકરી છો અને મારે તને છે ને એટલી આખી નથી મોકલી બેટા. નહીં તો આપણે ત્યાં નથી જવું. પપ્પા પણ બધા ન કરતા હોય. બેટા બધા ન કરતા હોય, પણ આ તો અત્યારે છે ને દુનિયાની નજર કેવું હોય કે ભાઈ પીધેલો જાતો હોય ને એની ભેળા આપણે આમ હાયલા જતા હોય તો એમ જ કે આણે પીધું હોય છે ત્યાંથી. એ છે ને ખોટી છાપ પડે આપણા સમાજમાં. કાલ સવારે તમને વરાવવાની થાય. તો હવે પૂનામાં ભણેલા હોય ને એ બધા છોકરા બધા ઘોડા ગધેડા બધા એ ખરખા જેમ કે યાદ સમાજવાળા તો. એટલે એક કામ કરો, મેં છે ને પછી આવીને સૌજી કાકા અમારા એક દોસ્તાર છે, એની દીકરી છે ને વલ્લભ વિદ્યાનગરમાં ભણવા ગઈ છે અને સરસ મજાનું ત્યાં બધું વાતાવરણ છે. એ મને વાત કરતા હતા. તો એક કામ કર ને, તું એડમિશન ત્યાં લઈ લે બેટા. પણ પપ્પા મારી બધી ફ્રેન્ડ ત્યાં જ ભણવાની છે પૂના. એક કામ કર, આ તારી બેનપણીને બે ત્રણને લાવ્યા, એને હું સમજાવાય ને એટલે એના બાપુજી નંબર લઈ લે એની પાસેથી અને એને વાત કરે કે ભાઈ અત્યારનું વાતાવરણ ત્યાં હાવ બગડી ગયું છે. પહેલાં હતું 8 થી 10 વર્ષ પહેલાં. અને જો અત્યારે નર્સિંગમાં એવું કંઈ ખાસ છે નહીં. તમે ગમે ત્યાં ભણો, ડિગ્રી હોય ને અને થોડી પ્રેક્ટિસ હોય એટલે નોકરી મળી જાય. અને તમારે ક્યાં નોકરી કરવી છે, હે ભણી ગણીને કદાચ ઘરવાળો કહે તો નોકરી કરજો ને તો ઘર સાચવજો, બરાબર ને? હા તો મારા ફ્રેન્ડને બોલાવી લઉં ને પપ્પા. હા, આ તારે એડમિશન લેવાનું છે ને તો ભેગા ભેગા એને બોલાવી લે, આપણે સમજાવી દઈએ એને. અને જો 2-3 સમજી જાય ને તો તારે છે ને ત્યાં નવું ન લાગે, તને દોસ્તાર ત્યાં મળી જાય બધા ફ્રેન્ડ્સ. નવા ફ્રેન્ડ્સ કરવા નહીં તારે. અને અહીંથી હોય ને તો કોઈક હપેતરું કદાચ એ આવ્યું હોય, કોઈક એનું કોઈક મળવા આવતું હોય તો એની ભેગું હપેતરું મોકલાવવું હોય તો મારે સારું પડે. અને નહીંતર ભાઈ ત્યાં નવી ફ્રેન્ડ બનાવી લેવાય. શું વાતો કરો છો મમ્મી પપ્પા? કંઈ નહીં, આ તો નિરાલીને ભણવાની વાત છે ને, એડમિશનની વાત કરીએ છીએ. ઓકે. હવે હું શું કહેતી હતી કે મારી ફ્રેન્ડ અને એના હસબન્ડને બધા છે ને મહેમાન આવવાના છે થોડા મારા અહીંયા જમવા માટે. મેં ઇન્વાઇટ કર્યા છે એમને. તો તમારે છે ને બધાને આમ શું કહેવાય કે સ્ટાન્ડર્ડ મેન્ટેન રાખવાનું. બધી મોટી મોટી જ વાતો કરવાની કે અમારે ઘરમાં તો આટલું બધું સારું છે અને અમારે તો 2-2, 3-3 નોકરો આવે છે અને કૂક પણ આવે છે અને એવી બધી વાતો કરવાની. તો બેટા જે હોય નહીં એ બતાવવાનો શું મતલબ? એટલું બધું પણ ખોટું બોલવાનું આપણે?
અરે ખોટાની ક્યાં વાત છે મમ્મી પપ્પા, આમાં તો આપણે શું કહેવાય કે આપણું નામ જ વધારે સારું થશે ને. એમ થશે કે સ્વીટીના સાસરિયાવાળા તો કેટલા મોડર્ન છે, કેટલા ફેન્સી છે, એવું બધું આપણું જ બધું સારું લાગવાનું છે. પણ ભાભી જે હોય એ જ બતાવવાનું હોય ને. ખોટું આડંબર કરવાથી શું ફાયદો? કાલે હવે આપણી પોલ ખુલી જાય તો આપણે નીચે જવાનું થાય કે નહીં? એમાં કંઈ પોલ ખુલે એવું નથી પપ્પા, કેમ કે પછી છે ને હું કિટી પાર્ટીમાં ને એમ બધે જતી હોય ને તો બધા લોકો વાતો કરતા હોય કે અમારે ત્યાં તો કૂક આવે છે, અમારે તો કચરા કાઢવા માટે સ્પેશિયલ માણસ આવે છે, ઝાડુ મારવા માટે અલગથી માણસ આવે છે. એટલે પછી મને નીચું જોયા જેવું ના થાય, એના કરતાં છે ને આપણે બધું આપણું સારું સારું હાઈફાઈ જ બતાવવાનું. એ બધાને પોસાતું હશે ને અડધા ખોટા બોલતા હોય. આ બધા ખોટું છે ને જૂઠા બોલાની દુનિયા છે આ બધી. બધાને ઘરે તું ગઈશો જોવા? હા, મારી જે ફ્રેન્ડ નિરાલી છે ને એમના ઘરે તો રિયલમાં કૂક આવે છે અને સાફ સફાઈ માટે પણ આવે છે. અને એટલીસ્ટ વોશિંગ મશીનમાં ખાલી કપડાં નાખવાના હોય ને તો બી એમને માણસ રાખ્યો છે. બોલો. ઠીક છે, પણ જો આ ઘડી બે ઘડીનું હોય ને તો વાત કરીશું ને. તું આ તો જો બેટા તમે જે વાત કરો છો ને એકદમ ઓવર વાત કરો છો. એકાદ નોકર હોય આપણે ઘરમાં આવતો હોય એવું બતાવી દેવાય અને ઠીક છે કે અમારે બધાને સારું ભળે છે ભાઈ, અને એક ટક ખાઈને નીકળી જવાના હોય તો પછી આખો દિવસ અહીંયા રાખવાના ઘડીને ઘડી આવવાના હોય ને તો પછી અમારે છે ને નીચા જણું થાય ને શરમ લાગે અમને. અને કેટલુંક પછી ખોટું બોલવું આખો દિવસ? એ જિંદગીમાં ક્યારે ખોટું ન બોલ્યા હોય. અરે ના, એ લોકો છે ને ફટાફટ 2 કલાકમાં આવી અને જતા રહેશે. એ તો છે ને થોડી વાર અહીંયા 15-20 મિનિટ બેસશે હોલમાં, પછી તો હું એમને મારા રૂમમાં જ લઈ જઈશ. એટલે તમારે થોડા મસ્કા મારી દેવાના કે અમારે બી ઘરમાં બહુ સારું છે અને સ્વીટી પણ બહુ સારી છે અને અમારું બધાનું માને છે, આમ તેમ એવું બધું સારું બોલી દેવાનું. એટલે સમાજમાં શું આપણું સ્ટાન્ડર્ડ છે ને એકદમ મેન્ટેન રહેશે અને આપણું સ્ટેટસ પણ એકદમ હાઈમાં જશે. બોલો હવે તમે રાજી, એમાં અમે રાજી ભાઈ. હા, હવે જય શ્રી કૃષ્ણ પપ્પા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. સ્વીટી, હા કેમ મને અર્જન્ટ ફોન કરીને ઘરે બોલાવ્યો? શું થયું? અરે આજે તો મારે છે ને તમારું બહુ બધું કામ છે. હા પણ બહુ બધું કામ છે તો ફોન ઉપર પણ કહી શકતી હતી ને, એમાં ઘરે બોલાવવાની શું જરૂર હતી? પણ કામ બહારથી કરવાનું છે અને ઘરે આવું ઇમ્પોર્ટન્ટ હતું ને એટલે મેં તમને ફોન કર્યો છે. અરે આ મારા 7 કામ મૂકીને હું આવ્યો છું. હવે બોલ શું કામ છે તારે? અરે આજે છે ને મારી ફ્રેન્ડ આવવાની છે ઇલિયાના અને તેના હસબન્ડ, અને મેં સ્પેશિયલી એમને ડિનર માટે ઇન્વાઇટ કર્યા છે. તો તમારે છે ને બહુ બધા કામ કરવાના છે. ફર્સ્ટ ઓફ ઓલ તો તમારે છે ને તમારો પેલો ફ્રેન્ડ શું નીલ કે એવું નામ છે ને, તેની BMW છે. આપણે એકવાર જોવા ગયા હતા તેના ઘરે. હા તો એ BMW તમારે અહીંયા લઈ આવવાની છે 2-3 કલાક માટે. આપણે છે ને તેને પિકઅપ કરવા પણ જશું અને ડ્રોપ કરવા પણ જશું. આપણો એકદમ વટ પડી જશે. અરે ભાઈ એમને લોકેશન સેન્ડ કરી દેવા, એ લોકો અહીંયા આવી જશે. અરે પણ તમે તો કંઈ સમજતા જ નથી. આપણે છે ને BMW માં એમને તેડવા જશું અને મૂકવા પણ જશું અને એમ જ કહેશું કે BMW તો અમારી જ છે અને હમણાં છે ને અમે ઓડી પણ બુક કરાવી છે. હા પણ તારે ખોટો દેખાડો શું કામ કરવો છે? આપણી ગાડી છે ને જીપ, એમાં લઈ જઈશું ને મૂકી આવશું. અરે તેની પાસે તો છે ને પેલી ઓડી છે ને એ પણ બહુ જૂની થઈ ગઈ છે, તો બી એ હંમેશા છે ને મેણા મારતી હોય મને કે ઓડી છે 4 બંગડીવાળી 4 બંગડીવાળી. આપણે છે ને એને BMW બતાવશું ને એટલે એમની તો છે ને. અરે કેવી ભાષા પહેલા તો તું વાપરે છે, એનું ધ્યાન રાખ ને. મમ્મી પપ્પા બેઠા છે. અરે સોરી પણ હું કહું છું એ સમજી જાઓ ને તમે. અરે યાર પણ ખોટો દેખાડો કરવાની શું જરૂર છે? આપણી પાસે જે છે એ એવું હશે તો હું આપણી ગાડીમાં લઈ આવીશ અને મૂકી આવીશ. ના આપણી ગાડી તો આપણે છે ને એને બતાવવાની જ નથી, એને તો કવર ઢાંકી દેવાનું છે. અને બીજું એ કે આપણે છે ને સુરતની સ્પેશિયલ કેસર ઘારી લાવવાની છે અને કાજુ કતરી લાવવાની છે અને બીજી કોઈ 4-5 મીઠાઈઓ લાવજો અને ડ્રાયફ્રૂટ સ્પેશિયલી લાવજો અને પંજાબીનું પાર્સલ પણ લઈ આવજો, જીરા રાઈસ દાલ ફ્રાય લઈ આવજો, બિરયાની લઈ આવજો અને બસ એવું બધું મસ્ત ડિનર પણ લઈ આવજો. આપણે છે ને એને એમ જ કહેશું કે આપણે છે ને સ્પેશિયલી કૂક આવે છે ને એમણે જ આ બધું બનાવ્યું છે. કોઈ મોટી જાન આવવાની છે કે 2 જણા આવવાના કે ખબર પડતી નથી. અને આવવાના ક્યાંથી છે પહેલા એ તો કે? અરે તેમની ફ્લાઇટ છે દુબઈ માટેની, તો મેં છે ને એમને કીધું છે કે તમે થોડા વહેલા આવી જજો અને મારી ઘરે હોલ્ડ લેજો અને પછી અહીંયા સુરતથી ફ્લાઇટમાં બેસી જજો. હવે આપણે કહીએ તો હોલ્ટ લે એવું ના હોય, એ તો ફ્લાઇટ ડિલે થઈ હોય અથવા 2 ફ્લાઇટ વચ્ચેનો ટાઈમિંગ સેટ કરતો ન હોય તો એ તો હોલ્ડ કરી શકે. અરે પણ અત્યારે એ લોકોને એક તો દુબઈ જવાનું હોય, ક્યાં એ બિચારી જમવાનું બનાવે ને બધું ઘરનું કામકાજ સંભાળે ને, એના કરતાં અહીંયા જમી અને આરામથી આપણે એને BMW માં ડ્રોપ કરી આવશું એરપોર્ટ. અને એમ પણ એણે જ કીધું છે કે હું તારા ઘરે આવીશ, 4-5 કલાકનો હોલ્ડ છે ને તો એમાં જમાઈ જશે આરામથી અને આરામથી અમે વાતો પણ કરી લેશું.
સારું, પણ આ કોક તો આપણી ઘરે આવતો નથી તો કઈ રીતે બતાવીશું આપણે કે કોકે આપણું જમવાનું બનાવ્યું છે? હા તો તમે છે ને એક બે માણસને લઈ આવો, ભલે એને 1000-2000 રૂપિયા આપવા પડે અને સર્વ કરવી દેશે આપણે જમવાનું અને કુક બી બનાવી દેશું આપણે એને. હે મહારાણી એલિઝાબેથ, હા શું ચાલી રહ્યું છે બધું? હા, આપણી ઘરે માણસો લઈ આવો લો. હા, તારી ફ્રેન્ડને જમાડવામાં ને એને મોજશોખ કરાવવામાં આપણે રોડ ઉપર ના આવી જઈએ, એનું ધ્યાન રાખજે. એક દિવસમાં શું રોડ ઉપર આવી જવાના સાગર? એમ ભી આપણે કઈ સાવ જેવા તેવા નથી, આપણે હાઈ ક્લાસ જ લોકો છે. હા, હાઈ ક્લાસ કરીને કોક દિવસ મારા હાથમાં હાઈ ક્લાસ પકડીને હીરા ઘસવાનો વારો આવશે. એવું ના બોલો ને સાગર, હું એક દિવસ માટે તો કહું છું, અને એ પણ આખો દિવસનું ક્યાં કહું છું, બસ ખાલી 4 કલાકની વાત છે. લઈ આવો ને BMW અને બધી વસ્તુ મગાવી છે. આવો બેટા તો એવી વાત કરે છે કે એની બેનપણીની વાહે વાહે એ પણ પોતે દુબઈ રહેવા જવાની હોય ને, હા. ત્યારે 4-5 મહિનાને રાખવાના હોય એમ. ફોન પણ નહીં કરે આને દુબઈ જઈને. મારા ક્યાં એવા નસીબ કે હું દુબઈમાં સેટલ થઈ જાઉં. એ સારું છે નથી થવું દુબઈમાં સેટલ. એક પાણીની બોટલના છે ને 200 રૂપિયા થાય છે ત્યાં. પગાર છે ને અત્યારે સાગરનો એ પાણીમાં નો પૂરો પડે. પણ પપ્પા મમ્મી હું સાચું કહું છું ને, આપણું સમાજમાં સારું દેખાશે એટલા માટે હું કહું છું. આમાં આપણા સમાજમાં કઈ આપણું સારું નહીં દેખાય, કારણ કે આ તું જે મહેમાનને ઇન્વિટેશન આપ્યું છે ને એ મહેમાન કે આપણા સમાજના નથી, એ તારા ફ્રેન્ડ સર્કલમાંથી આવે છે. કોઈ યાદ નહીં કરે એથી ખાઈ પીને વયા ગયા ભાઈ. એક દિવસ સારું થઈને છે ને પૂરો પગાર નો વાપરી નખાય સાગરનો. પૂરો પગાર વાપરવાનું ક્યાં કહું છું, અને આપણે કઈ સુપ્રસંગ હશે, મેરેજ હશે આપણી ઘરે, તો એ લોકો આવવાના જ છે ને, તો એને બધાને કહેશે જ ને કે આ લોકો કેટલા હાઈફાઈ છે, બધું સારું સારું જોવાની જ છે ને, એ બીજા લોકોને 4 વખાણ કરવાની છે. મેરેજ કોના થશે આપણા? હા, હજી તો લગ્ન આપણા ખુદના થયા છે. અરે થાય તોની વાત છે સાગર, તમે પ્લીઝ લઈ આવો ને સાગર. એવું શું કરો છો? આટલી ફરમાઈશ મારી પૂરી નહીં કરો, પ્લીઝ પ્લીઝ પ્લીઝ. નાના છોકરા જેવી છે, સારું બાપા આવે, મગજ ના ખા મારો. હા, અને 2 માણસો લાવવાનું ભૂલતા નહીં. સારું, હવે તું કહે છે તો આ છેલ્લી અને પહેલી વાર તારું કામ કરી દઉં છું. બાકી આ તારા ફ્રેન્ડ સર્કલના જેટલા પણ હોય ને એને આમને બોલાવવા હોય ને તો બોલાવી લેજે. બાકી એની માટે આવા સ્પેશિયલ કામ કરવાની કોઈ જરૂર નથી. આ કેટલા ખર્ચા થાય ખબર પડે છે એમાં કઈ? એક મહેમાન હાટું થઈને છે ને તમે તો છે ને દિવાળું કઢાવો એમ છો. ઓ શું એ કે ખબર પડે આને? અરે બસ બસ બસ, આજે એક જ દિવસ, બસ લાસ્ટ આજે એક જ દિવસ. સારું ચાલો બતાવો. ચાલો એગ્રી તો થઈ ગયા બધા. ચાલો હવે તમે છે ને પહેલા માર્કેટમાં જઈને ડિનર લઈ આવો અને મીઠાઈ બિલકુલ ભી ના ભૂલતા. અને હા સોરી, પેલું ફ્રૂટ ને એવું બધું ભી લઈ આવજો, એપલ ને દાડમ ને કીવી ને ડ્રેગન ફ્રૂટ તો બિલકુલ ભી ના ભૂલતા. હા, એક કામ કરીએ આપણે, ઓલી જાપાનની મેંગો બહુ ફેમસ છે. હા, 1-2 કેરીના 2-2 લાખ રૂપિયા ભાવ છે, એ લેતા હું તારા મહેમાન માટે. પોસાઈ તો લેતા આવજો. હવે બંધ થાને. અરે પણ એટલું તો કરો. ચલો હું તમને લિસ્ટ બનાવી દઉં છું. હા હા, ચલો ચલો ઊભા થાઓ. લિસ્ટમાં મને ભિખારી બનાવશે. આ વહુ છે ને હાવ ગાંડી થઈ ગઈ છે. એ રૂપિયાની કદર કરવાની ખબર નથી પડતી એને. સાચી વસ્તુ. મહેમાનને બતાવવા માટે આટલો બધો ખર્ચો થોડી કરાય પપ્પા. આ એની જીદે જ એવી છે. આ તે જોયું ને સાગરને મનાવી લીધો ને, એ નહોતો માનતો તોય મનાવી લીધો, અને એક દિવસનો વાયદો કરી અને બસ બધાને ભોળી લીધા. સાચી વાત છે પપ્પા. જુઓ ને, હવે ફ્રેન્ડ એની આવવાની છે અને ઓર્ડર મને કહેતી હતી કે તું આ બનાવી દેજો, આ બનાવી દેજો. મને કહે છે દાલ ફ્રાય, જીરા રાઈસ, પછી કે પનીરની સબ્જી ને કેટલું બધું મેનુ આપ્યું પપ્પા એણે મને. મેં એને એવું કીધું કે ફ્રેન્ડ્સ તારા આવે છે ને તો તું બનાવ. મમ્મી એને મને એવું કીધું હોત ને કે ભાભી મારે આ બધી વસ્તુ બનાવવાની છે, તમે મને હેલ્પ કરો, તો હું એને ના પાડત. પણ હું એની જેઠાણી છું તો એની જગ્યાએ મને ઓર્ડર થોપે છે મારી પર. એવું થોડી ચાલે. અને આટલી બધી આઈટમ બનાવવાની શું જરૂર છે? માણસ ખાય ખાય ને કેટલું ખાય? 1-2 ચમચી ખાય. આ તો જાણે બધા માટે 10-10 આઈટમ બનાવવાની. અને આપણા ઘરની વાત આપણા ફ્રેન્ડ્સ આગળ આપણે શું ડિસ્કસ કરવાની? તો મને એમ કહે છે કે તમે આપણા ઘરની પરિસ્થિતિ ના કહેતા, તમે આમ ના કરતા, તમે એમ ના કરતા, અને સાડી બ્રાન્ડેડ પહેરજો. હવે આ સાડીમાં શું ખરાબી છે મમ્મી? એની બેનપણીને આરે બધી મોટી મોટી વાતો કરતી હોય ને એટલે અત્યારે એમ કે નીચું ન દેખાય, એમને એમનું સારું બતાવવું હોય ને એટલે. પણ આ તો ખોટું જ છે ને. આપણે જેવા છીએ ને એવા જ આપણે કોઈની બી આગળ આપણે વર્તાવવાનું હોય. આ મોટી મોટી કરીને આપણે શું હાસિલ કરી લેવાના છે મમ્મી? એ તો એને સમજાવતા હતા પણ હવે સમજણ નથી પડતી તો શું કરવું. અને એણે કીધું છે આ છેલ્લીને પહેલી વાર. આ તો છે ને ઘરમાં 25-50 હજાર રૂપિયાનું નુકસાન જવાનું છે.
સાચી વાત છે અને આખા પપ્પા. 2 જણા આવવાના છે એમાં તો એ કેટલી વસ્તુ તો મંગાવી એને. જો આવી જ રીતે આના ફ્રેન્ડ રોજના રોજ આવતા રહેશે ને તો આપણા ઘરનું દિવાળું ફૂંકાઈ જશે. ઈ સાગરે ના જ પાડી ને કે જો આ પહેલી ને છેલ્લી વાર આ બધું કરું છું પછી હું નહીં કરું. સાગરે ચોખ્ખી જ ના પાડી દીધી છે. સાગરભાઈ પહેલાં તો તૈયાર જ નહોતા થવા જોઈતા. એની વાત માને છે ને એટલે એ વધારે કરે છે આપણી સાથે. શું કરે પણ હવે બાયુમાને જીદ હોય તો પછી ઝૂકવું પડે ક્યારેક ક્યારેક. શું કરે છે? થઈ ગઈ તૈયાર તું? હા હું રેડી થઈ ગઈ. હા તો હું શું કહું છું તને, હા તારી ફ્રેન્ડ અને એનો કહેવાય આ હસબન્ડ, હા એ લોકો આવે છે તો મેં તે જે કીધી હતી ને વસ્તુ એ બધી વસ્તુ લઈ આવ્યો છું. જો મારા ફ્રેન્ડની BMW લઈ આવ્યો છું, પછી મીઠાઈ અને ડ્રાય ફ્રૂટ્સ ને બધું લઈ આવ્યો છું. ફ્રૂટ્સ? હા ભાઈ ફ્રૂટ પણ આવી ગયા છે અને સાથે સાથે આજે ઘરમાં કૂક લાવવાના હતા અને 2-3 સર્વ કરવા માટે આ વેટર લાવવાના હતા ને એ પણ લઈ આવ્યો છું. વાવ, બધી તૈયારી થઈ ગઈ છે. અને હા હા ડિનર માટે પણ ડિનર લઈ આવ્યો છું અને સાથે સાથે 2 કૂક પણ લેતો આવ્યો છું અને વેટર પણ લેતો આવ્યો છું. હા હું તને શું કહું છું કે બધી તૈયારી કમ્પ્લીટ થઈ ગઈ છે, હવે કંઈ નથી ઘટતું ને, કારણ કે તારા ફ્રેન્ડ્સના ચક્કરમાં મારા 25,000 નો ધુવાળો થઈ ગયો છે. 25,000? હા આટલું લાવવાનું હતું એમાં 25,000 રૂપિયા અરે જતા આટલું રહ્યા? જ લાવવાનું શું? આજે BMW ની વાત કરી હતી ને તમે મેડમ, હા BMW કે મફત નથી ચાલતી. મારો ફ્રેન્ડ રહે છે ઠેક કામરેજ, અને કામરેજથી અહીંયા લાવતા લાવતા મારે 1,000 રૂપિયા ઉપરનું તો પેટ્રોલ ખાઈ ગઈ. જવા દે ને એ બધી વાત મૂકતું. હા બધી તૈયારી થઈ ગઈ છે ને તારા ફ્રેન્ડ્સ આવે ને એટલે મને કોલ કરી દેજે, મારું થોડું કામ છે તો હું બહાર જાઉં છું. નહીં તમારે કશે બહાર નથી જવાનું. એ લોકો હમણાં આવતા જ હશે. આમ ભી 11 તો વાગી જ ગયા છે. બસ 5 મિનિટમાં જ પહોંચતા હશે. તમે સારું. તને બહુ બધી ખબર હોય. 11 વાગ્યા છે ને 5 મિનિટમાં પહોંચતા હશે ને. ફોન કર્યો તો તે? અરે હા, જ્યારે અમે વાત કરી હતી ને ત્યારે એ લોકોએ કીધું હતું કે અમે 11 વાગે તો પહોંચી જ જશું. હા હવે 11 વાગવામાં તો 15-20 મિનિટની વાર છે. તો પણ એકવાર કોલ કરીને કન્ફર્મ કરી લેજે અને જો કંઈ ઘટતું હોય ને તો કહી દેજે, તો લઈ આવી દઈશ. બસ હવે તો કંઈ ઘટતું નથી. હા ડ્રાય ફ્રૂટ હા બધું આવી ગયું છે. તમે છે ને હવે એક કામ કરો, પેલા જે 2 સર્વન્ટ આવ્યા છે ને એમને બરાબર સમજાવી દો કે આ લોકો તો બહુ અમીર છે અને અમને બહુ સારો પગાર આપે છે ને એવું બધું સમજાવી દો. ઠીક, કામ કરવું છે આપણે. હા એ સર્વન્ટની જગ્યાએ હું ઊભો રહી જાઉં, કારણ કે જો એટલા બધા એ અમીર હશે તો જતા જતા આપણને પૈસા તો આપતા જ જશે ને, ઓલા લોકોને ટીપ પણ આપશે. તો એની જગ્યાએ હું રહું તો મને રોકડી થઈ જાય. સાગર એવું શું કરો છો? હવે બંધ થાને ભાઈ, અને ફોન કરીને વાત કરી લેજે તું. હા હું વાત કરું છું. હા હું બહાર બેઠો છું. હા તો છે ભાઈ. ચલો હું આ ઇલિયાનાને કોલ કરી જોઉં કેટલે પહોંચ્યા હશે, કેમ હજુ ના આવી. હેલો. હેલો. હા ઇલિયાના, કેમ તમે લોકો હજુ પહોંચ્યા નહીં? ક્યારે આવશો? ઓ સોરી ડિયર, હું તને કહેતા જ ભૂલી ગઈ. અમે લોકો તો એરપોર્ટ માટે નીકળી ગયા છીએ. વોટ? તમે લોકો એરપોર્ટ પહોંચી પણ ગયા? અરે મારા હસબન્ડને જરા કાલે મોર્નિંગમાં મીટિંગ છે ને તો અમે લોકો નીકળી ગયા. સોરી હા ડિયર, હું તને કહેતા જ ભૂલી ગઈ. અરે પણ આવું કેમ ચાલે યાર? મેં તારા માટે સ્પેશિયલી ડિનર અરેન્જ કરાવ્યું હતું. અરે નેક્સ્ટ ટાઈમ આવે શ્યોર તારા ઘરે જ ડિનર કરીશું. ઓકે? નહીં તમે લોકો ફટાફટ ડિનર રેડી છે, તમે લોકો ફટાફટ ડિનર કરી અને પછી જતા રહેજો. હું છે ને અમારી BMW માં તમને ડ્રોપ કરી જઈશ. ના યાર, હવે અમે એરપોર્ટ પહોંચી ગયા છીએ યાર. હમણાં 10 મિનિટમાં ફ્લાઇટ આવી જશે. હવે નહીં મેળ પડે યાર. અરે યાર, મેં એટલું બધું અરેન્જમેન્ટ કર્યું હતું તમારા માટે સ્પેશિયલી. કુક પાસે છે ને અમે પંજાબી ને બધું બનાવ્યું હતું ડિનર. હવે એનું શું કરવું મારે? સોરી યાર, સમજને. ઇલિયાના, તારે આવું ના કરવું જોઈએ યાર. તું મને એટલીસ્ટ પહેલા ફોન તો કરી દેવો તો ને કે અમે નથી આવવાના એમ. હું ફોન કરું છું ત્યારે તું મને જણાવે છે. અરે હું એટલી ઉતાવળમાં હતી ને એટલે મને પણ ભૂલાઈ ગયું. સોરી હા. શું સોરી? સારું ચલ હવે બાય. બાય. અરે યાર, આ ઇલિયાના તો આવવાની જ નથી અને મેં તો ઘરમાં રેલમ છેલ કરી છે. હવે મારે બધાને કેટલા જવાબ આપવા પડશે? ઓ શું કહીશ મારા સાસરિયામાં યાર. ઇલિયાના
સ્વીટીના મહેમાન કઈ આવશે હવે? હાજ પડવા આવી. કોને ખબર. હા, એમાં એવું છે કે આ વિદેશમાં રહે ને એટલે થોડાક મોડા આવવાના હોય, સમજ્યા? શું મોડા આવવાના હોય? ક્યારના રાહ જોઈએ છીએ આપણે, અને બધું જ રેડી છે. આ પેલા બાજુમાં ખબર પેલા કાંતા ભાભીની ત્યાં પેલા કામ કરવા આવે છે, મેં એમને પણ બોલાવી લીધા છે દેખાવડો કરવા માટે. અને રસોઈ એનો ઠંડી થઈ જાય તો? ક્યારે તૈયાર કરી છે. પણ આ રસોઈની સુગંધ એમ આવે છો. શું થયું? સાગરભાઈ, આ મહેમાન ક્યારે આવવાના છે સ્વીટીના? અરે હું તમને લોકોને પૂછું છું ને ઉલટાના તમે મને પૂછો છો કે મહેમાન ક્યારે આવવાના છે. અરે હું તો કામથી થોડોક બહાર ગયો હતો. હા 11 વાગ્યાનું કીધું તું ને, સાંજ પડવા આવી, હજી કેમ નહીં આવ્યા હોય? પણ ભાભીને પૂછો ને પપ્પા. હા, હા, એ માંડ 4-5 કલાક અહીંયા રોકાવાના હતા સુરતના એરપોર્ટ પર. તે 11 વાગ્યાની વાત છે આ. એક મિનિટ પપ્પા, સ્વીટીને જ બોલાવો. બોલાવી લો. આ સ્વીટી બહાર આવતો. સ્વીટી! આવી આવ્યા. આ તમારા મોંઘાઈરા મહેમાન ક્યારે આવવાના છે હવે? હા સ્વીટી, આ તારા ફ્રેન્ડ આવવાના હતા એ ક્યાં પહોંચ્યા? 11 વાગ્યાનું કીધું હતું ને અત્યારે 5 વાગ્યા. લે, શું થયું સ્વીટી? કેમ કઈ બોલતી નથી? આ શું થયું હોય? જો મોડા આવવાના છે ને તો એ નિરાશ થઈ ગયા. હે બેરામીટર, તને પૂછું છું, શું થયું? ક્યાં પહોંચ્યા તારા મહેમાન? શું બોલું, મહેમાન નથી આવવાના હવે. પણ તો આ કેમ પણ એને શું થયો? પપ્પા ઇલિયાનાનો ફોન આવ્યો તો, એમની ફ્લાઇટ છે ને બહુ જલ્દી હતી, તો પછી કે અમારી લેટ થઈ જશે, હવે અમે કઈ જમવા મમવા આવવાના નથી, ડાયરેક્ટ એ લોકો એરપોર્ટ પર જતા રહ્યા. પણ એ લોકોની ફ્લાઇટ તો ડીલે હતી ને, આ અચાનક ક્યારથી વહેલી થઈ ગઈ? અરે મને થોડી ખબર હોય કે ડીલે હતી કે જલ્દી હતી કે ટાઈમ પર હતી કે, એનો બસ ફોન આવ્યો, એ ભી મેં એને ફોન કર્યો ને ત્યારે એણે કીધું કે હવે અમે નથી આવવાના. સરસ, તું એ એવી ને તારી ફ્રેન્ડ એ એવી. આ તમારા વાતમાં મારો તો 25,000 નો ધુમાડો નીકળી ગયો ને. 25,000? હા, એના હાઈ ક્લાસના ફ્રેન્ડ આવવાના હતા. એના ઓલામાં હા લઈ આવો. સાગર, કઈ કમી ના રહેવી જોઈએ. હા, આપણે તો પૈસાદાર ફેમિલી છે, આપણા પૈસા તો આપણે બતાવવા જ પડે, નકર તો આપણે ગામમાં મોઢું દેખાડવાને લાયક ના રહીએ. BMW લઈ આવજો, BMW. જોયું ને સ્વીટી, આ તારી દેખાદેખીમાં સાગરભાઈનું કેટલું મોટું નુકસાન થઈ ગયું. તને ખબર છે, આ તારા જેઠ જોડે મેં 3,000ની સાડી મંગાવી હતી, પણ તારા જેઠે મને ના પાડી દીધી, તો મેં એ જીત છોડી દીધી. એટલે અમે તને એ જ કહેવા માંગીએ છીએ કે દરેક વાતની પાછળ જીત કરવી ખોટી વસ્તુ છે. આ તે જીત કરી, શું મળ્યું? એ લોકોએ તને સામે વળતા ફોન કર્યો કે એ લોકો આવવાના છે કે નથી આવવાના, અને તે પણ એ લોકોને ફોન નથી કર્યો. તે એ લોકોને ફોન કરીને કન્ફર્મ કરીને આ બધું કર્યું હોત ને તો અમને વાંધો ના આવ્યો હોત. પણ તારા લીધે થઈને આજે 25,000નું નુકસાન થઈ ગયું છે. 25,000 એટલે તને ખબર પડે છે કે ક્યારે કમાવાય છે 25,000? અરે ભાભી, એને ક્યાંથી ખબર પડે? એને ક્યાં કમાવા જવા પડે છે? એનો વર બેઠો છે ને કમાવા વાળો, એને તો બસ ઉડાડવાની જ ખબર પડે છે. અરે પણ ભાભી, બધું નક્કી જ હતું. સાગર, તમને ખબર છે ને બપોરથી બધું નક્કી હતું. હવે એન્ડ ટાઈમમાં એ લોકો ના આવ્યા, એમાં મારો શું ફોલ્ટ? એ તો તારી યારે નક્કી હતું ને, મને તો કઈ ખબર નહોતી એનું નક્કી હતું કે શું હતું. ઓ બેટા, હવે તમને ખબર પડે છે ને, એ તમને તમારા મિત્રોનું છે ને એ અહીંયા આવવાના હતા અને બહુ હરખ હતો, પણ હરખ પૂરો થઈ ગયો ને તમારો. આવા ખોટા દેખાડા કરવાનો શું ફાયદો બેટા? આપણી ચાદર હોય ને એટલા જ પગ પોળા કરાય. આ ખોટું દેખાડીને આપણે આપણું સોમાન ન ગુમાવવાનું હોય. અને મહેમાન કદાચ આપણે ઘરે આવત ને તો એને ખબર તો પડી જ જાય કે આપણી રહેણીકરણી કેવી છે, આપણે કેટલું સહન કરી શકીએ એમ છે, કેવો દેખાડો કરી શકીએ છીએ. અને બધું સત્ય હોય ને સત્ય દેખાય જ જાય. ખોટો છે ને આવો આડંબર કે દેખાડો ન કરવાનો હોય. આજે તમને ખ્યાલ આવે છે, અશોકનો પગાર ઓછો છે, એની વહુને કદાચ 2-3 હજાર રૂપિયાની સાડી જોતી હોય ને તો એ અપાવી નથી શકતો, અને એ મન મનાવી લે છે પોતાનું. તમે એક મહેમાન હાટું થઈને 25,000 રૂપિયા વાપરી નાખ્યા. ખબર છે સાગરને 15 દિવસ કાળી મજૂરી કરે ને ત્યારે 25,000 રૂપિયા કમાય છે. રૂપિયાની વેલ્યુ કરતાં શીખો. આપણી પાસે જે હોય ને એ જ બતાવવાનું હોય બેટા. અને હા બેટા, આપણા લેવલના મહેમાનો હોય કે ન હોય, પણ આપણી હેસિયત છે ને એ પણ આપણે વર્તાય. એના માટે છે ને આપણે છે ને આપણું પોતાનું બધું કંઈ ગુમાવી ન દેવાનું હોય, આપણે જિંદગી કાઢવાની હોય. અને કોઈ સારા નરસા પ્રસંગમાં આપણને કોઈ મદદ કરવા નથી આવતું. એટલે હવે પછી આવો છે ને દેખાડો કરવા માટે થઈને કે બીજી કોઈ તમારે બે બાયુ વચ્ચે પણ
કે મારો ધણી વધારે કમાય છે, હું રૂપિયા વધારે વાપરું તો તમને શું વાંધો છે? આ વસ્તુ થવી ન જોઈએ ઘરમાં. એક પરિવાર છીએ આપણે. ઘરમાં કદાચ એક ભાઈ વધારે કમાતો હોય, એક ભાઈ ઓછું કમાતો હોય તો શું થઈ ગયું? બેલેન્સ કરતા શીખો. બધાને પોતપોતાનો હક છે, બધાને એક સરખું મળી રહે તો ઝઘડા ન થાય ઘરમાં. અને ઘરના કામ કરવામાં પણ ધ્યાન રાખવાનું. એવું નહીં કે આપણે રૂપિયા કમાઈએ છીએ એટલે બસ વાપરા કરવી. જો સ્વીટી, આ ઘર છે ને, આ આપણો એક પરિવાર છે અને એમાં આપણે બધા જેટલા બી મેમ્બર છે ને એ એકબીજા પ્રત્યે ભાવુક છે. અને આ બે ભાઈઓને નથી જોતી તું? એ ક્યારેય એકબીજા સાથે આ પૈસાની બાબતે ઝઘડ્યા છે? ક્યારેય સાગરભાઈએ એવું કીધું છે કે હું વધારે કમાઉં છું તો હું નાનકાને પૈસા નહીં આપું? અને ક્યારેય અશોકે તો મને હંમેશા તારા વિશે સારું જ કહ્યું છે. ભલે તું મારી સાથે ગમે તે રીતે વર્તતી, તું ઘણીવાર કહેતી બ્રાન્ડેડ પહેરો, બ્રાન્ડેડ પહેરો. પણ સાચું કહું ને તો બ્રાન્ડેડ પહેરવું જરૂરી નથી હોતું. આપણે બ્રાન્ડેડ દેખાઈએ ને એ જરૂરી હોય છે. અને વ્યક્તિ એના પહેરવેશથી કે આ દેખાદેખાથી નથી ઓળખાતો. વ્યક્તિ હંમેશા એના સ્વભાવથી ઓળખાય છે. અને તને ખબર છે ઘરમાં બધાના સ્વભાવ કેટલા સારા છે. અને તું જ્યારે હોય ત્યારે મને સંભળાવવામાં બાકી નથી મૂકતી. હા, હું પણ તને ઘણીવાર એવું બોલી છું, પણ હું એટલે બોલી છું કે મને પણ ક્યાંક એવું લાગતું હતું કે સાચી વાત છે, મારે પણ આવું પહેરવું જોઈએ, મારે પણ મોંઘી સાડી, મને પણ શોખ છે કે હું મોંઘી સાડી પહેરું. પણ સાચું કહું ને આ બધું છે ને ખાલી કહેવા ખાतिर જ છે. સાચી વાત તો એ છે કે એક પરિવાર આપણી સાથે છે ને એ જ મહત્ત્વનું છે. આ બધું પહેરવું ઓઢવું એ તો ચલો ચાલ્યા કરે, પણ આપણે બધા સાથે મળીને અને સંપીને ને વધારે એકબીજાને સમજીને રહીશું ને તો આ પરિવાર ચાલશે. નહીં તો પરિવારમાં મનભેદ ચાલ્યા જ કરશે અને એનો કોઈ નિકાલ જ નહીં આવે. હા ભાભી, તમે સાવ સાચું કહો છો. પપ્પા, મમ્મી, મોટાભાઈ, દીદી, સાગર, હું તમારા બધાની માફી માંગુ છું. આ છે ને મારી રિયલ લાઈફ અને રીલ લાઈફમાં મેં કંઈ તફાવત સમજ્યો જ નહીં. રીલ લાઈફને જ મેં મારી રિયલ લાઈફ સમજી લીધી અને દેખાદેખીમાં મેં આટલો બધો ખર્ચો કરી દીધો, અને એ પણ એવી ફ્રેન્ડ માટે જે મારી કંઈ વેલ્યુ સમજતી જ નથી. એને જરા પણ એમ ના થયું કે મારી ફ્રેન્ડે કેટલા પ્રેમ ભાવથી આપણે ઇન્વાઇટ કર્યા છે તો આપણે જમી આવીએ, અને મને ફોન કરીને કીધું પણ નહીં. એવી ફ્રેન્ડ પાછળ મેં આટલો બધો ખર્ચો કર્યો, આટલું બધું ગુમાવ્યું, અડધો દિવસ સાગરનો બગાડ્યો અને તમને બધાને પણ કેટલા હેરાન કર્યા. સોરી પપ્પા, આજ પછી હું આવું ક્યારેય નહીં કરું. મને મારી ભૂલ એકદમ સમજાઈ ગઈ છે. બસ તો આજે બધું તમને સમજાઈ ગયું ને એ જ મોટી વાત છે. કઈ વાંધો નહીં, હવે પછી આવી ભૂલ ન થાય ને એનું ધ્યાન રાખજે. હા મમ્મી. અને હા, બે વહુ છે ને સંપીને કામ વહેંચી લેજો એટલે તમારી સાસુને વધારે કામ ન કરવું પડે. અને હા, હવે આ બધી વાતો બંધ કરો. મેં પાર્સલ મંગાવ્યા છે તો જમવું નથી. હા, એ તો ના આવ્યા પણ આપણે તો જમી લઈએ ને. આજ તો આ પાછું નવું મગાવ્યું છે ને. હા, નવું ચાલો. મજા આવશે. આજે 3 ટકનું છે ને 1 ટકમાં ખાવાનું છે.